ખલાસ તો ના કહીએ રાઈટ. ઝીરો, પણ આમ બહુ જ નેગ્લિજિબલ થઈ ગયો, હલકા થઈ ગયા હોય. હમ. એટલે આમાં કેવું છે, ભગવત ગુણ એટલે મારી સમજ થોડીક એવી છે કે જેમ જેમ ચાર કશાય ઓગળે ને, એની સામે પ્રતિપક્ષી એ ભગવત ગુણો ખુલ્લા થતા જાય. જેમ બરાબર. જેમ ક્રોધ ઓછો થાય એમ એમ ક્ષમા નામનો ગુણ ખુલ્લો થાય. જેમ જેમ હમ. માન ઓછો થાય એમ નમ્રતા નામનો ગુણ ખુલ્લો થાય. જેમ જેમ કપટ ખુલ્લું થાય એમ સરળતા નામનો ગુણ ખુલ્લો થાય. જેમ જેમ રાઈટ. લોભ ઓછું થાય તેમ તેમ સંતોષ નામનો ગુણ ખુલ્લો થાય. રાઈટ. એટલે પછી મૃદુ રુજુ મૃદુ મૃદુ રુજુ વાણી થાય, એવું બધું થાય એમ. हम्म। तो ये हिसाब से काउंटर क्वेश्चन ये रहता है, ये तो आपने अपने अक्रम विज्ञान के हिसाब से आपने जो बताया वो सही है, लेकिन लौकिक भाषा में जो भगवान भगवान बोलते रहते हैं, वो तो उसमें भगवत गुण अपने ये ज्ञान की सिवाय प्रकट हो सकता है? अपने लिए, आत्मज्ञान महात्मा के के लिए, सिवाय महात्मा के लिए। लौकिक भाषा में जो भगवान भगवान बोला जाता है ना, लौकिक हाँ भाषा हाँ में, हाँ हाँ, ને तो ઉસમે હા બસ બસ એટલે લૌકિક ભાષામાં એ જ છે. હવે આટલું બધું તો દાદાએ આપણને સમજાવ્યું. અને એક સિમ્પલ જો આપણે સમજવું હોય ને, તો કે જે શરીરની અંદર આત્મા પ્રગટ થઈ જાય हम्म। પૂર્ણપણે, हम्म। અથવા જનરલી સ્પીકિંગ ઓલમોસ્ટ પૂર્ણપણે, એ हम्म। શરીરને ભગવાન કહેવાય. राइट। એટલે રામની અંદર આત્મા પ્રગટ થયો તો એ રામ ભગવાન કેવડાવતા, એટલે કે પછી થયું એમ. हाँ કૃષ્ણની हाँ। અંદર આત્મા પ્રગટ થઈ ગયો એટલે કૃષ્ણ ભગવાન તરીકે ઓળખીએ છીએ આપણે. राइट राइट। મહાવીર ભગવાન, એવી રીતે દાદા ભગવાન એમ. જેની અંદર हम्म। એટલે બહાર જે લૌકિક ભગવાન બોલે છે એ અપેક્ષા એ બોલે કે બહારનું જે પેકિંગ છે એ ભગવાનનું પેકિંગ છે. હવે એ પેકિંગ, हम्म। બહારનું પેકિંગને ભગવાન શેના આધારે લોકો કહે છે, તો કે એમની અંદર આત્મા એટલા અંશે પ્રગટ થઈ ગયો છે. हम्म। અને એ ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનને ઓળખીએ છીએ, ભગવાનને સમજીએ છીએ. ભગવાનને સમજવું એટલે એના જીવનમાં જે બધા પ્રસંગો થયા એ બધાને हाँ। યાદ કરે કે ભગવાન નાના હતા ત્યારે આમ કર્યું, પછી આ રાક્ષસને આમ મારી નાખ્યો, પછી આ શક્તિ હતી, પછી આવી રીતે કર્યું, આ કર્યું. એટલે એ બધા જીવનના પ્રસંગો ઉપરથી ભગવાનને हम्म। યાદ કરીએ છીએ. ભગવાનના हम्म। જે ગુણો છે એ ગુણોને યાદ કરીએ છીએ. ભગવાનને, અને એ ગુણો આપણામાં પ્રગટ થાય એના માટે પછી પ્રાર્થના હોય, એના માટે ભક્તિ હોય, યુ નો કે ભગવાન બસ હવે તમારા જેવું થવું છે. એટલે बराबर। વિધાઉટ નોઈંગ, એટલે જાણ્યા વગર એ લોકો हम्म। ભગવાનની ભક્તિ કરે છે, પણ અલ્ટિમેટલી એ શેના માટે છે, તો કે ભગવાનની એ ગુણો પ્રાપ્ત, એટલે બહારના જે દેખાય એવા ગુણો, હવે એ ગુણ हाँ। આવે ક્યારે, તો કે અંદર આત્મા પ્રાપ્ત થાય ત્યારે, અથવા हम्म। આપણી અંદર આત્મા પ્રગટ થાય ત્યારે. એટલે એ राइट। સ્થૂળ ભગવાનને ભજતા 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 એ અંદરના ભગવાન સુધી, એટલે કે અંદરના શુદ્ધાત્મા સુધી લઈ જવાની બહાર લૌકિકમાં એ આખી આ પ્રક્રિયા છે. राइट। મને ખબર નથી, પણ સાયન્ટિફિક પ્રોસેસ શું છે, તો કે એ બહારની ભક્તિ કરતા કરતા તે રૂપ થતા થતા એનામાં એ ગુણ પ્રગટ થતા જાય. એટલે પછી ક્યાંક એને આત્મજ્ઞાની મળી જાય, આત્માની ઓળખાણ કે અનુભવ થઈ જાય. અને हम्म। એમ કરતા કરતા એ પણ એ ભગવાન પદને પામે, એટલે કે આપણી ભાષામાં કેવળ જ્ઞાનને પામે. અને જેમ राइट। ભગવાન મોક્ષે ગયા એમ પોતે પણ મોક્ષે જાય. એવું આખું એ સ્ટ્રક્ચર છે. આ તો ઇનસાઇડ સ્ટોરી દાદા ભગવાને આપણને ખુલ્લી કરી. બહાર લોકોને બહુ ટેકનિકલ ખબર ના પડે, એટલે પછી राइट। ભગવાનને ભક્તિ કરો, ભગવાનને નવડાવો, ભગવાનને જમાડો, ભગવાનને સુવડાવો. એટલે हम्म। એન કેન પ્રકારે, એન કેન પ્રકારે ભગવાન સાથે તાર જોડે છે. એટલે સંસાર પ્રત્યેની વૈરાગ અને ભગવાન હા એટલે પ્રત્યેની હા, રાગ. હા સંસારથી નીકળવાનું કેવી રીતે, એ હા. ભગવાન પ્રત્યે રાગ ઉત્પન્ન થાય તો સંસાર હમ. પ્રત્યેનો રાગ ઓછો થાય. રાઈટ રાઈટ. અને આપણા માટે બી એ જ છે. એઝ અ મહાત્મા આપણા માટે બી એ જ છે કે હમ. જેટલું જેટલું જ્ઞાની પુરુષ માટે રાગ ઉત્પન્ન થશે, હમ. એટલે આપણા માટે હવે બે રીતે લેવાય. એક સિમંદર સ્વામી માટે થાય, કારણ કે અત્યારે પ્રત્યક્ષ છે 360 ડિગ્રીએ. અને એક દાદા ભગવાન માટે થાય કે રાઈટ. હા, એટલે જેટલી જેટલી જ્ઞાની માટે રાગ ઉત્પન્ન થાય, જ્ઞાનીના ગુણો માટે રાગ ઉત્પન્ન થાય, જ્ઞાનીની વાતો માટે રાગ ઉત્પન્ન થાય, ઓહો દાદાએ શું વાત કરી છે, શું ગ્રેટ છે, આ એટલે એ જેટલો એ રાગ ઉત્પન્ન થાય એ રાગને પ્રશસ્ત રાગ કહેવાય. રાઈટ.
જ્ઞાની અને ભગવાન ઉપરના રાગને પ્રશસ્ત રાગ કહેવાય છે. જેથી કરીને જ્ઞાની, હા, અ, જ્ઞાની અને હવે આપણે ભગવાન. તીર્થંકર, હા અને એને જ્ઞાનના ઉપર બી પ્રત્યક, એટલે હા એટલે જ્ઞાની એ જે હા દેખાની જ્ઞાન પોતે. હા હા જ્ઞાની એટલે બધું જ આવે છે. જ્ઞાનીની ચર્યા, જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીનું હા, વાણી, જ્ઞાનીનું વર્તન બધું જ આવી ગયું એમાં. બરાબર છે. એમના પર જેટલો જેટલો રાગ ઉત્પન્ન થાય એને પ્રશસ્ત હમ, રાગ કહેવાય, અને એ પ્રશસ્ત રાગ સંસારનો રાગને તોડે છે. રાઈટ, રાઈટ. એટલે એ બહુ જ હેલ્પિંગ બી છે અને હેલ્પિંગ બી છે. હમ, હમ, હમ. હા, જરૂરી બી છે. હેલ્પિંગ भी છે અને જરૂરી છે. जरूरी है। हम्म। अच्छा, दूसरा, ये जो आपने प्रशस्ति राग का बात किया, ये भी सुना जाए प्रशस्त राग महात्मा માટે ધર્મદાન છે. કહી શકાય, કહી શકાય. ધર્મ ધ્યાન સારી વસ્તુ, કારણ કે જે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ને ખસાડે એનું નામ ધર્મ ધ્યાન. આ તો ધ્યાન થવાની જગ્યાએ થવા ના દે એનું નામ ધર્મ ધ્યાન. એટલે હવે જે પ્રશસ્ત રાગ હોય એટલે દાદા દાદા માટે રાગ હોય, દાદાની વાણી કે વાત રાગ હોય, શું વ્યવસ્થિત શક્તિ કીધું દાદા, હા હા શું પ્રતિક્રમણ કીધું, અથવા શું કંઈ બી દાદાની વાતો હોય, કંઈ નાના નાના સૂક્ષ્મ પોઈન્ટ્સ બધા નીકળ્યા હોય, હા 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 બરાબર. થાય. એટલે પછી એને યાદ આવે. એને ક્યારે યાદ આવે કે એ વ્યવહાર કરતા હોય અને ત્યારે એના કોઈના પર ગુસ્સો આવવાનો હોય અથવા કોઈ દોષિત દેખાવાનું હોય, ત્યાં એને ઓલી યાદ આવે વાત, અરે ના ના એ તો વ્યવસ્થિત કરતા છે, અરે એ તો આપણો હિસાબ આવ્યો. એટલે ઓટોમેટિકલી એ ભાગ એનો ઓછો થઈ જાય. એટલે એ આત્રધ્યાન રુદ્રન તો ના કહીએ આપણે, પણ એ જે ભાગ દુઃખ પોતાને કે બીજાને આપવાનો ભાગ આખો માઇલ્ડ થઈ જાય કે ડાઉન થઈ જાય કે ઝીરો થઈ જાય એમ. અને હમ, એટલે એ રીતે ધર્મ ધ્યાન ઉત્પન્ન થઈ જાય છે. બરાબર. એટલે એ પ્રશસ્ત રાગ ધર્મ ધ્યાનમાં એ ધર્મ ધ્યાન જ છે. એ ધર્મ ધ્યાન લાવે છે તો છે એમ છે કહેવાય. બરાબર છે, બહુ બેવ બેવ સરસ. બેવ 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 બેવ. हाँ, बहुत सरस। हाँ, हाँ। हाँ, तो आज की तारीख में जय सच्चिदानंद संघ का ग्रुप में वो एक परेशान जी ने भेजा है एक सूत्र। दीपकांत जी रखेंगे आप? मन वचन कायानी क्रियानी, મન વચન કાયાની ક્રિયાઓ થઈ રહી છે અને તેમાં દખલ ના કરવી તેને સાહજિક કહેવાય. હમ. મન વચન કાયની ક્રિયાઓ થઈ રહી છે અને તેમાં દખલ ન કરવો એને સાહજિક કહેવાય. હા अच्छा, બરાબર છે. હમ हाँ, इसके ऊपर मेरा प्रश्न है एक्चुअली। तो ये जो मन वचन का जो भी अभी डिस्चार्ज आपने, मतलब महात्माओं के लिए तो डिस्चार्ज के हिसाब से है, बराबर? हम्म तो डिस्चार्ज में मैं इसको दो तीन इसमें स्टेप लेता हूँ। डिस्चार्ज में अगर सामने वाले के दुख हो, या मैं, आप मेरे को करेक्ट करना, मेरा अंडरस्टैंडिंग के हिसाब से बोल रहा हूँ। सामने वाले को दुख होता है डिस्चार्ज के टाइम पे, तो उसके लिए अपने प्रतिक्रमण प्रत्यक्ष जो भी है वो विधि कर लेते हैं, राइट? अच्छा, हम्म। कोई टाइम पे दूसरे को दुख नहीं होता है, लेकिन खुद को लगता है ये बराबर नहीं है अपने देह के हिसाब से। ये बोलते हैं ना, ये अपने उसका सुगंध नहीं आता है, दुर्गंधी आता है कोई भी हिसाब से। जो हम्म। भी डिस्चार्ज है, तो लक्ष्मी के हो के विषय के ऊपर हो, तो ये अपने को जचता नहीं आज की देव के हिसाब से। तो उस टाइम पे अपने को क्या स्टैंड होना चाहिए? दाखिल नहीं करने का मीन्स उस टाइम पे भी अपने को अंदर से प्रतिक्रमण ये सब करने का है? હા એટલે જો પ્રતિક્રમણ તો કેવું છે કે એનાથી છૂટું રહેવાનું છે. મન વચન કાયાની ક્રિયાથી છૂટી રહેવાની છે. અને તમે છૂટા રહો ને એટલે જે ક્રિયા તમને સંસારમાં ખેંચી જશે એટલે ઓટોમેટિકલી તમે એનાથી બહાર આવશો જ. અને બહાર આવીને પછી સહજ એટલે કેવું છે કે આ એની અંદર ઊભું થયું, ફાઇલ નંબર એકની અંદર આ ઊભું થયું, તમે એને જોયું, તમે એમાં સહમત નથી, તમે એનાથી છૂટા પડો છો. એટલે એ રીતે તમે પછી એને એક્ઝોસ્ટ કરો છો. એમાં રાઈટ રોંગ, હા એ આખું એ સમજવાનું છે. કારણ કે વિષયના દોષો થતા હોય તો પછી ત્યાં એમ ના કહેવાય કે એ સહજ क्रिया છે. એ हाँ, मैं ડિસ્ચાર્જ वही ખરું. बोलना चाहता हूँ, એ राइट। એ ડિસ્ચાર્જ ખરું, પણ એ ડિસ્ચાર્જ પછી પોતાને બી नुकसान કરે જ છે ને. हम्म। બીજાને નુકસાન કરે છે, પોતાને નુકસાન કરે છે. એટલે એ ભાગમાંથી તો એને એને છૂટવું તો જોઈએ જ. એને છૂટવું જોઈએ. હવે આમાં સાહજિકતા ક્યાં છે કે તમે એને છૂટા રહીને જોઈ શકો છો.
हम्म અને हम्म। પછી કરેક્ટિવ એક્શન પ્રજ્ઞા કરાવે છે। हाँ, तो मेरा वही है जो करेक्टिव एक्शन की भी जरूरत है। હા, કારણ કે જો એમાં નહીં કરો તો हम्म તમે એ સાહજિક એટલે એને જોઈ શકો છૂટા રહીને એનો બીજો 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 શું કહેવાય એક ઇન્ટરપ્રિટેશન એક તો સહજ સહજ એટલે શું છે કે જે સંજોગો મને પ્રાપ્ત થાય છે એનો સ્વીકાર થવો અને हम्म હા અને એ ડખા નહીં કરવા સંજોગોમાં એ એક પ્રકારની આખી સાહજિકતા છે એબ્સન્સ ઓફ ઈગો। हम्म। સાહજિકતા એટલે એબ્સન્સ ઓફ ઈગો અને ઈગો એટલે બુદ્ધિ બુદ્ધિના અહંકારની જેટલી જેટલી અ, ઓછું થાય એટલે ડખા ઓછા થાય એમ। हाँ। હા એટલે એ સાહજિકતા સાહજિકતા કહેવાય છે। અને ફાઇલ નંબર એક કંઈક ભૂલ કરે તો પ્રજ્ઞા એની પાસે કરેક્ટિવ એક્શન લેવડાવશે જ। એ તો લેવડાવશે જ। हम्म। હા લેવડાવશે જ। बराबर। લેવડાવશે જ। अच्छा, लास्ट में अभी भी किसी का हाथ नहीं उठा है, उसके लास्ट में पूछ रहा हूँ। જોવું જાણ્યું અને ज्ञाता द्रष्टा, हम्म। ये જોવું જાણ્યું એ अपने लिए एक पुरुषार्थ है, और ज्ञाता द्रष्टा अपने लिए स्वभाव है, अपना स्वभाव है, ये बोल सकते हैं। हाँ, ज्ञाता दृष्टा वो ज्ञान क्रिया ज्ञान गुण जब सक्रिय होता है तब ज्ञाता कहते हैं। और ये दृष्टा ये ज्ञान या दर्शन दोनों एक ही है ज्ञाता या दृष्टा। हाँ, यानी खुद ज्ञाता बनता है हम्म। खुद दृष्टा बनता है। और जब ज्ञाता रहेगा ही नहीं तो ज्ञान दर्शन अपने आप वो विज्ञान स्वरूप काम करते रहेगा। तो इस हिसाब से જોવું જાણ્યું ये अपने लिए पुरुषार्थ है ना। हाँ हाँ जो जाणू ये अपने लिए पुरुषार्थ है। जो અને जाणू જ્ઞાતા દ્રષ્ટા वो परिणाम होवा, एक हिसाब हाँ से। એટલે તમે તમે જુઓ છો અને જાણો છો બરાબર છે એ પુરુષાર્થ છે બરાબર છે યુ રાઈટ हम्म યુ રાઈટ। હું જ્ઞાતા છું કે મેં જોયું આ શબ્દ જ છે ખાલી દે રિપ્રેઝેન્ટ ધ સેમ થિંગ દે રિપ્રેઝેન્ટ ધ સેમ થિંગ। हम्म। બરાબર છે, બહુ સરસ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। દીપકભાઈ અનમ્યુટ કરજો। હા, જય સચ્ચિદાનંદ ભોલેનાથજી, જય સચ્ચિદાનંદ। હા જય સચ્ચિદાનંદ। હા, દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ, દીપકભાઈને જય સચ્ચિદાનંદ। આપણે આ જે અભિપ્રાય હોય ને મન અભિપ્રાય, એ અભિપ્રાય એટલે દ્વંદ્વથી મુક્ત એટલે હવે સમરસી ખોરાક જે આપણે લઈએ ને હા, એક બીજો પ્રશ્ન છે સમરસી ખોરાક વિષયમાં કે સમરસી ખોરાકની આપણે શક્તિ માંગીએ કે દાદા સમરસી ખોરાક લેવાની શક્તિ આપો, એટલે હા એ પછી જ્ઞાન આગળ પહેલા આપણે સમરસી નહોતા લેતા। સમરસ ખોરાક એ પહેલા એ પહેલા નહોતા લેતા, હમણાં સમરસી એટલે દરેક રસમાં આપણને એ ભાવે કે ના ભાવે દરેક રસો આવી જાય એમ થાળીમાં હમ। એવું કે હા, એક એક મિનિટ હા સર। હમ। કોઈ બીજાને પ્રશ્ન હોય તો કેજો। મારો એક છે આઈએ। સોરી એટલે એ મારે એ જાણવું હતું કે સમરસી ખોરાકમાં બધું આપણે માંગીએ શક્તિ એટલે બધું સરખા રસ મળે કે એમ એવું પૂછવું હતું। હા એટલે દાદા ભગવાન સમજાવે છે કે આહારમાં છ એ છ રસ હોવા જરૂરી છે શરીરના આરોગ્ય માટે। એ કોઈ પણ રસ કોઈ પણ સ્વાદ છ રસ છે કડવો તીખો ને બધું એ કંઈ એનું ઉણપ રહેશે તો પછી એ પ્રોપર ફંક્શનિંગ ના થાય શરીરનું। એટલે સમરસી ખોરાક લેવાની ભાવના છે એક તો એને લીધે અને બીજું કોઈ પણ રસમાં લુપ્ત પણ ઓલું ના થાય કે મને આ તીખું ભાવે તો તીખું જ ખાયા કરું કે પછી કોઈને ખાટું ભાવે તો એ ખાટું ખાય કોઈને ગળ્યું ભાવે તો પછી કડવું ના ખાય।
એટલે કે એવું બધું નહીં થાય, એવું બધું ના કરીએ, એના માટે આ ભાવનામાં આવીએ છીએ કે મને સમરસી ખોરાક લેવાની શક્તિ. પણ અને આપણે એમ કહીએ કે આ મને બહુ ભાવ્યું, બહુ સરસ છે, એટલે એ અભિપ્રાય બંધાઈ જાય, એટલે મન બંધાઈ જાય આખું, એટલે હમ મન હમ ઊભું થાય હમ કે બહુ હમ. સારું છે. હવે એ બહુ કોઈ સરસ બનાવ્યું એટલે સારું છે એમ તો નીકળી જ જાય કે સરસ છે એમ. કાં તો હા, પછી એનો વાંધો હમ, નથી દાદા. શું કે તમે સુપરફ્લુઅસ, તમે નાટકીય રીતે બોલો એનો વાંધો નહીં, પણ અંદર એવું રહેવું ના જોઈએ. કોઈને ત્યાં ગયા હોય અને એને પ્રશંસા કરવી પડે એમ હોય તો એને કહેવાનું હા ભાઈ બહુ સરસ બન્યું હતું, હા. પણ એ સુપરફ્લુઅસ હોય. આપણી અંદર જેટલું એટલે ઊભું તો થશે, મન બતાવશે આ સારી વસ્તુ છે, ખોટી વસ્તુ છે. આપણે જાણવી અને પછી એને છોડી દેવાનું. ત્યાં પુલિનને ભાવ્યું, ફાઇલ નંબર 1 ને ભાવ્યું, એને મજા આવી, એ જાણવી. કારણ કે એ ડિફોલ્ટ, એ ડિસ્ચાર્જનું રિએક્શન છે. એટલે રિએક્શનને જાણવી અને પછી બહુ ઓલું ચાલતું હોય લુબ્ધપણું ને બધું, તો પછી ફાઇલ નંબર 1 ને કહેવાનું ભાઈ શેના માટે તું આટલું બધું લુબ્ધપણું કરે છે. લુબ્ધપણું એટલે આ બહુ મસ્ત હતું, હવે ફરી આપણે ખાશું, આ બહુ મજા આવી, બીજી વાર અહીંયા આવવા જેવું છે. જે ખાધું હોય એને યાદ કરવું, એનું નામ લુબ્ધપણું. એટલે લુબ્ધપણું કરીએ તો પછી એટલું પૂતગલમાં રહીએ આપણે. અને જો પૂતગલમાં રહીએ તો પછી આત્મામાં ના રહી શકાય. પોતે કાં તો આત્મામાં હોય, આત્મા ઉપયોગમાં હોય, અથવા પૂતગલમાં રમણતામાં હોય. એટલે પૂતગલ રમણ, આ વસ્તુ સ્વાદેન્દ્રિય જે છે આપણું, એ સ્વાદેન્દ્રિય આપણને પૂતગલ રમણતા કરાવનારી હોવાથી એમાંથી જ આપણને સાવધાન કરે છે દાદા. એટલે આખી છઠ્ઠી કલમ મૂકી છે કે કોઈ પણ રસમાં લુબ્ધપણું ના હોજો દાદા, કે જ્યારે જે મળ્યું ત્યારે ખાઓ અને ટેસ્ટફુલી ખાઓ. રસ રોટલી જે બી સરસ મળ્યું હોય એ પ્રોપરલી ખાઓ, એન્જોય ધ પ્રોસેસ, પણ પછી ભૂલી જાઓ. હા, યાદ ના રાખો કે હવે આ ફરી મળે તો સારું એમ. કારણ કે જો ફરી મળવાનું હશે તો એની માટે વ્યવસ્થિતમાં મળવાનું જ છે. આપણી અંદર જે આહારના પરમાણુ હોય ને, જે લઈને આવેલા છે આપણે, એ પ્રકૃતિની અંદર જે પરમાણુ લઈને આવ્યા છે એટલા પરમાણુ બહારથી ભેગા થવાના જ છે. એની મેતે થવાના છે, વ્યવસ્થિતને આધીન એની મેતે બાય ડિફોલ્ટ આવવાના છે. એટલે આપણે એની પાછળ જવાની જરૂર નથી. એ એની માટે આપણા ખોળામાં આવીને ઉભે પડશે. એટલે એ આપણે જાણવાનું કે ભાઈ આટલું આટલું આ આવ્યું છે, આટલું આટલું નથી આવ્યું એમ. અને પછી એને પ્રકૃતિને મજા આવી એમ જોઈને છોડી દેવાનું. અને પછી એને ખાલી ભાવના કરાવવાની કે ભાઈ તું એક રસમાં કે બે રસમાં ઢળી ના જતો, એક કે બે રસ માઇનસ ના કરી નાખતો કે કડવું ખાવું જ નથી, કે આ તો આપણને ભાવે જ નહીં. જ્યારે જે મળે 6 રસ જવા જોઈએ શરીરમાં, એવી ભાવના કરાવે છે. ભાવના એટલે શક્તિ માગે છે. શેના માટે? તો કે આ સમરસી ખોરાક. એટલે અભિપ્રાય તોડે છે એ. જૂનો અભિપ્રાય તોડે છે અને નવો એ શક્તિ માગે છે એમ. એટલે સમરસી ખોરાક લેવાની શક્તિ આપો એટલે એ આપણને પછી ભવિષ્યમાં બી સમરસી જ મળે આપણને, અને એટલે આપણી પાણીમાં હા શક્તિ માગીએ એટલે આપણે બીજો જે રસ ના લેતો હોય લેવાની આપણામાં શક્તિ ખીલે. હા, બરાબર, સરસ. એટલે ઓપિનિયન થી જ મન બંધાય છે, બાકી એટલે પૂર્વે બધા ઓપિનિયન કરેલા એને એના આધારે મન બંધાયું બધું આખું. હા, રાઈટ રાઈટ રાઈટ. અત્યારનું એટલે એ ડિસ્ચાર્જ થતું મન પૂર્વેના અભિપ્રાયનું પરિણામ છે. હા, સરસ. મને એટલે એ પ્રમાણે હતું, એટલે આ ક્લિયર થઈ ગયો આખો. સરસ. બીજો પછી પ્રશ્ન હું કરીશ પછી. હા, ભલે, વાંધો. જય શ્રી કૃષ્ણ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ. સંભળાય છે અવાજ ક્લિયર? ક્લિયર. ઓકે. દીપક આનંદજી, આપતાવાણી શ્રેણી 11 ઉત્તરાર્ધ. પુલિનાનંદજી, આપણે આગળ વધીએ હવે આમાં પેજ નંબર 77. આપતાવાણી 11 ઉતરાત પેજ નંબર 77. ઓકે. ટાઇટલ છે નિશ્ચય સ્વાધીન, વ્યવહાર પરાધીન. નિશ્ચય સ્વાધીન, વ્યવહાર પરાધીન. મૂકો છો દીપક આનંદજી? ઓકે, ચાલો. વાંચવાનું છે ને? હમ. હાજી હાજી.
હા પછી હું હા ભલે. નિશ્ચય એ સ્વાધીન છે અને વ્યવહાર એ પરાધીન છે. અને પરિણામ તો પરાધીનનુંય પરાધીન છે. માટે આપણે નિશ્ચય કરવાનો, પછી વ્યવહારની ભાંજગડ કરવાની નથી. વ્યવહાર તો વ્યવસ્થિત ચલાવે છે. તમારે જોયા જ કરવાનું છે. ફક્ત તમે ધીરજ રહેતી નથી. ફક્ત તમને ધીરજ રહેતી નથી. અને ધીરજ રહેવી એકદમ તો બને જ નહીં ને, કારણ કે ઘણા કાળથી ધીરજ રહેતી નથી ને. એટલે થોડા દાડા અભ્યાસ કરવો પડે. એટલે ધીરજ રાખવાનો થોડા દાડા અભ્યાસ કરવો પડે. છતાં હવે આમાં પેલું હા જે એક ઉપર જે એક વાક્ય આવ્યું ને પુલિનાનજી, કે પરિણામ તો પરાધીનનું પણ પરાધીન છે, એ થોડુંક સમજાવો. હા, વ્યવહારે પરાધીન એટલે શું છે કે ડિસ્ચાર્જ ભાગ છે, એ વ્યવસ્થિતને આધીન છે. કે મારે અહીંયા હોટેલમાં ખાવા જવાનું થયું, પછી બહુ દર વખતે મારે એક મહિનો બહાર રહેવાનું થયું, કોઈ કારણસર, કોઈ જોબ હોય, કોઈનો ધંધો હોય, 6 મહિના બહાર રહેવાનું થયું, બહારનું ખાવાનું થયું, એ બધું બહારનું ભાગ થયું. પછી એ બહારનું ખાવાથી જે પરિણામ આવ્યું, તબિયત ઉપર અસર થઈ, બગડે, એ પરિણામ જી, એટલે એ પરાધીનનું પરાધીન છે એમ. એવી રીતે રિઝલ્ટનું રિઝલ્ટ, જેને કે ઇફેક્ટની ઇફેક્ટ. ઇફેક્ટની ઇફેક્ટ બરાબર છે, પણ હવે તમે જે સંજોગોનું વર્ણન કર્યું, એવા સંજોગોમાં suppose મુકાયા, તો પછી એ પરિણામના પરિણામ આગળ છે એવું થોડુંક કટ તમારો થયું. અવાજ કટ થાય છે બંકિમભાઈ. જરા પાછો રિપીટ કરો, તમે જે તમે સંજોગનું વર્ણન કર્યું પછી. તમે જે સંજોગનું વર્ણન કર્યું કે એક મહિનો બહાર રહેવાનું થયું ને ખાધું અને તબિયત બગડી, હવે એવા સંજોગોમાં હું મુકાયો, બંકિમભાઈ મુકાયા ધારો કે, હમ બરાબર, હમ તો તે પરિણામને આપણે એક્સેપ્ટ કરી અને હમ ફરી આગળનો નિશ્ચય કરવાનો, એવું કહેવા માંગે દાદા. હા, એ તો નિશ્ચય તો ખરું, નિશ્ચય તો ખરું કે ભાઈ આવો બહારનો ખોરાક ખાવાના સંજોગો પ્રાપ્ત ના હોજો, એવી ભાવના કરાય. અચ્છા, કે આવા અશુદ્ધ પરમાણુ અચ્છા, અંદર કન્ટિન્યુઅસ જાય, ના જાય એવી ભાવના કરવી. અચ્છા, એટલે અચ્છા, શું થાય કે આપણો અભિપ્રાય ફેરવતો જાય. એ જરૂરી છે. અચ્છા. બીજા પેરેગ્રાફમાં પહેલું વાક્ય છે, વ્યવહાર વ્યવસ્થિત ચલાવે છે, તમારે જોયા જ કરવાનું. હા, તમારે ભાંજોડ હવે કરવાની નહીં. આ જે વ્યવહાર છે પુલિનાનંદજી, હમ એ વ્યવહાર વ્યવસ્થિત ચલાવે છે એ સમજાય છે. હમ તો વ્યવહારમાં થતી ક્રિયા એ વ્યવસ્થિતને આધીન ગણાય, કે આપણે જ્ઞાન લીધું એટલે આપણે પણ વ્યવસ્થિતને આધીન બધું જ. હા, જો આપણે જ્ઞાન લીધું, આપણે મહાત્મા થયા, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે આપણે વ્યવસ્થિતને આધીન નથી. ફાઇલ નંબર ઓકે, 1 વ્યવસ્થિતને આધીન છે, આપણે વ્યવસ્થિતને આધીન નથી. ઓકે, ઓકે સર, ફાઇન ડિસ્ટિંક્શન હતું એટલે જરા બરાબર. હા, ના, બરાબર છે. ઓકે. અને ધીરજ વાળી વાત કરે દાદા, તો ધીરજ રહેવી એકદમ બને નહીં, કારણ કે ઘણા કાળ ધીરજ રહેતી નથી, એટલે અભ્યાસ કરવો પડે. હવે અભ્યાસમાં શું કરવાનું? અભ્યાસમાં મને જે સમજાય એ કહું કે ધીરજનું ઓપોઝિટ કરવાનું, એનું વિરોધ કરવાનું, વિરોધા જે છે ને ઓપોઝિટ કરવાનું એમ, વિરોધી. એટલે ધીરજ એટલે શું? ના પણ એટલે કે ધીરજ ન રહેવી એટલે શું? તો કે ઉતાવળ થવું. એટલે દરેક વસ્તુમાં જે ઉતાવળનો ભાગ છે, ત્યાં આગળ આપણે જાગૃતિ રાખી અને એને ધીરજમાં લાવી. એટલે વન ઓફ ધ વેઝ એ કે આપણે જે ઉતાવળ થતી હોય ને, તો એને કહેવાનું, ચાલ તું હવે વધારે ધીમેથી કર. હવે તો હું બહુ જ ધીમેથી કરીશ. એટલે વધારે ધીમેથી કરવા જાય એટલે પછી ક્યાંક નોર્માલિટી આવે. એક છેડો બરાબર, ઉતાવળનો છે, બીજો છેડો અતિ સ્લો છે, એટલે અતિનું નક્કી કરો એટલે વચ્ચે નોર્માલિટીમાં આવીને ઉભો રહે એમ. રાઈટ, રાઈટ, જેમ રાઈટ. કોઈ માણસ છે ને, અડધો કલાક લેટ જ આવે, હવે 4 વાગે ક્યાંક જવું હોય તો એને પછી કહો, ભાઈ આપણે 3:30 વાગે જવાનું છે.
એટલે એ 4 વાગે આવે હમ એમ. એટલે નોર્માલિટી લાવવા માટે ઊંધું થોડુંક જઈએ છે. એટલે ધીરજ વાળો ભાગ હોય તો, સોરી, એટલે ઉતાવળ વાળો ભાગ હોય તો ધીમું ધીમું કરશો એટલે નોર્માલિટીમાં આવીને ઊભું રહેશે, અને પછી એમ કરતા 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 ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઉતાવળ નીકળી જશે. આમાં દાદા ભગવાનનું એક વાક્ય વાંચવામાં આવેલું કે ધીરજ વાળા પુરુષ સાથે રહેવાથી બેસવાથી ધીરજ આવે, એમને જોવાથી. હવે એવું તો સાલું કેટલું ડિફિકલ્ટ છે અત્યારના સંજોગોમાં. હા, એ વાત સાચી છે તમારી. અને એ જનરલ પ્રિન્સિપલ છે કે જે ગુણ જી. આપણામાં આપણે કેળવવો હોય, અને જેનામાં એ ગુણ હોય એટલે એમના સાનિધ્યમાં રહીએ, એમને જોઈએ, કરીએ એટલે આપણામાં એ ગુણ આવતો જાય. ચોર કરતો હોય અને મારે ચોરી શીખવી હોય તો એની સાથે રહો તો ચોરી કરતા આવડી જાય. કોઈ છે ને આમ મસ્ત હોય, એક્સપોર્ટ, જૂઠ બોલવામાં એટલો એક્સપોર્ટ હોય, આમ એકદમ કોઈને ડબ્બામાં ઉતારવામાં એક્સપોર્ટ હોય, એની સામે તમે એને જુઓ તો તમને એ કળા આવડી જાય. એને પોઝિટિવ બી છે. કોઈ એકદમ ઓનેસ્ટ હોય, સિન્સિયર હોય, ટાઈમલી હોય, હવે એની સાથે રહો તો તમારામાં એ ગુણ આવી જાય. ઇન ધ સેમ વે ઓકે. આ ધીરજ વાળો ના, પણ એ વાત બહુ સાચી છે અને મારો પર્સનલ અનુભવ છે કે જ્યારે જ્યારે જે લોકો સ્લોલી અને ધીરજથી કરતા હોય એને આપણે જોઈએ તો આપણામાં એક ગુણ આવે ખરો કે આ કેવું સરસ છે, જરાય ઉતાવળ કરતો નથી અને ટાઈમસર બધું થઈ જાય છે. હા, પરફેક્ટ, એટલે બરાબર હવે છે. જો એ જોવા મળી જાય તો વહેલી પ્રેરણા થાય, અને વહેલું મોટિવેશન રાઈટ. આવે, અને વહેલું એ ગુણ આપણામાં આવતો જાય. અને એવું એવું નિમિત્ત ના પ્રગટ. મળે તો આપણે આપણી રીતે રાઈટ. કહેવાનું કે ભાઈ આપણે આપણે આપણી હા ફાઇલ હા. નંબર એકને કહેવાનું કે શેના માટે ઉતાવળ કરો છો, જરા ધીરમી રહીને કામ કરો ને. અને એ જ રેફરન્સમાં એક બહુ સરસ, એક નાની સરસ વાત દાદાની મને યાદ આવે છે કે જી. નોર્મલી આપણે છે 6 વાગે ઉઠી, બધું નાહી ધોઈ તૈયાર થઈને ઓફિસે સાધારણ માણસ કોઈ 7, 7:30 નીકળતો હોય. એક રફ એક્ઝામ્પલ છે. અને એક દિવસ એને મોડું થઈ ગયું, 6 ના 6:30 થઈ ગયા, એટલે ટાઈમની બરાબર. મારામારી, એટલે ઉતાવળ કરે એટલે રઘવાટીઓ થઈ જાય. હવે રઘવાટ ના થઈ જાય, હરે ચાલો નાહી લેવાનું છે, હરે પાણી નથી કર્યું, હરે ચાલો જલ્દી ખાઈ નાસ્તો બનાવો, હરે જલ્દી ચા બનાવો. એ રઘવાટનો ભાગ ના હમ. થાય. એટલે દાદાએ સરસ કીધું, ફાઇલ નંબર કહેવાનું, ભાઈ પુલિનભાઈ, ધીમે રહીને ઉતાવળ કરો, ધીમે રહીને હા. ઉતાવળ કરો. એટલું બ્યુટીફુલ વાક્ય છે દાદા ભગવાનનું. એટલે ઉતાવળ હાથ પગ કરશે રાઈટ. પણ અંદર અંદર ઉતાવળ નહીં થાય, એટલે અંદર સ્થિરતા હશે. બસ. નહીં તો દોડાદોડી કરતા બાથરૂમમાં પગ લપસી જાય, કંઈ ખાતા પીતા ધોળપોળ થઈ જાય રગવાડમાં. એટલે હા. ક્રિયા ફાસ્ટ થશે પણ રગવાટ નહીં થાય. એ ધીમે રહીને ઉતાવળ કરો. ઇટ્સ અ વેરી બેલેન્સિંગ સ્ટેટ. બરાબર. દાદા ભગવાન આખું આમ બેલેન્સ કરનારી વસ્તુ છે. ખરેખર સરસ. ઓકે. હવે આગળ જઈએ. હાજી હાજી. છતાં આપણે શું કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ બનતા પહેલા આપણે પ્રયત્ન કર્યા કરવાના, પછી એનું ફળ છે તે વ્યવસ્થિત આપશે. ફળ વ્યવસ્થિત ઉપર છોડી દેવું, આપણે તો કામ કરીએ જવાનું, એનું ફળ વ્યવસ્થિતના તાબામાં છે. એટલે આજે છે ને, આપણે પહેલા બી વાંચ્યું છે, નિશ્ચય તમે કર્યા કરો પરિણામ આવશે જ. એ હા કેટેગરી છે કે આપણે હા પ્રયત્ન હા. બધા જ કરો, કારણ કે બીસી વાય, કારણ કે પરિણામ શું આવવાનું છે, વ્યવસ્થિતમાં શું છે આપણને ખબર નથી. એટલે પ્રયત્ન તો છેલ્લા સુધી કરવાના હોય, અને પછી જે બને તે વ્યવસ્થિત એમ. બરાબર. આગળ. બરાબર. હા, હા, ઓકે. હા, હમ. હવે આપણે આજ છે ને, હવે ને શું હતું આપણે ભાઈ, હાજી હા. આજ ને, હા, આજ છે. હા એ જ હવે. હવે હકીકતમાં શું છે કે નિશ્ચય કર્યો પછી ખરેખર પ્રયત્ન કરવાની જરૂર જ નથી. આ જગતનો નિયમ જ એવો છે. નિશ્ચય નિશ્ચય જ કરવાની જરૂર છે, પ્રયત્ન કરવાનો નહીં. પ્રયત્ન તો પછી સહેજે થઈ જ જાય, કરવો ના પડે. આ બહુ સૂક્ષ્મ વાત છે, ફરી એકવાર વાંચું છું. હવે હકીકતમાં શું છે કે નિશ્ચય કર્યો પછી ખરેખર પ્રયત્ન કરવાની જરૂર જ નથી. આ જગતનો નિયમ જ એવો છે, નિશ્ચય જ કરવાની જરૂર છે, પ્રયત્નો કરવાનો નહીં. પ્રયત્ન તો પછી સહજ થઈ જ જાય, કરવો ના પડે.
પ્રશ્ન, આપણે નિશ્ચય કરીએ એનાથી વ્યવસ્થિતમાં ફેરફાર થાય? દાદાશ્રી, નિશ્ચય કરો તે પૂર્વનો ડિસ્ચાર્જ છે. એ ને નિશ્ચય ના કરો તે પૂર્વનો ડિસ્ચાર્જ છે. કેવો નિશ્ચય થાય છે તેના પર વ્યવસ્થિત છે. માટે શું થાય છે તે જુઓ. આ બહુ છેલ્લી વાત કરી દાદાએ, કે નિશ્ચય બી ડિસ્ચાર્જ છે. પૂર્વે જે ચાર્જ કરેલું એ પ્રમાણે આજે નિશ્ચય થશે, અને પછી જેવું નક્કી થાય છે એવું પરિણામ આવશે. એટલે શું બને છે એ જુઓ. એ બહુ સૂક્ષ્મ અને આગળની જાગૃતિની આખી વાત છે. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધ શેડોઝ બિફોર, જે કહેવત છે ઇંગ્લિશની, એ એના જેવું છે. જે બનવાનું છે એના પડઘા પડે પહેલેથી એમ. એટલે એવા નિશ્ચય બી થાય, એવું સરસ રહે, અને આપણને ખ્યાલ આવે કે હવે પરિણામ સારું આવશે. તો ઊંધું બી થાય તો ખબર પડે કે આજે ગડબડ થવાની છે. હા, હવે આનો પ્રયત્ન કરવાની તો એ અવાજ કટ થાય છે બંકિમજી. અવાજ પાછો કટ કટ થયો. થયો. હા, જરાક રિપીટ કરો પ્લીઝ. હવે સંભળાય છે? હા, હાલો. સંભળાય છે. ઓકે. આગળનો જે પેરેગ્રાફ હતો ને સાહેબ, એમાં દાદા એવું કહે છે કે પ્રયત્ન કરીએ જ જાઓ, અને હમ પછી જે આવે તે વ્યવસ્થિત ના હતી. હમ અને અહીંયા નિયમ જ એવો છે કે નિશ્ચય કરવાની જરૂર છે, પ્રયત્ન કરવાનો નહીં. પ્રયત્ન તો પછી સહેજે જ થઈ જાય. તો એને અધરવાઇઝ અધર વે લઈ લઈએ તો પછી ગડબડ ના થાય. હા, એટલે શું છે, આ બહુ રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે. જી. કોઈ માણસ મરણ પથારીએ હોય ને, ડૉક્ટર તો પછી તો ટ્રીટમેન્ટ નહીં કરવાની? તો કે ના, ટ્રીટમેન્ટ છેલ્લે સુધી ટ્રાય કર્યા જ કરવાનું. ક્યારે શું ક્લિક થાય આપણને ખબર નથી. એટલે પ્રયત્નો તો છેલ્લે સુધી કરવાનો. પછી એ જીવે છે કે મરે છે એ વ્યવસ્થિત છે. એટલે અમુક અપેક્ષા આ રીતે લેવાનું છે. અને અચ્છા અચ્છા. અહીં, હા, અને અહીંયા એક કે હારું મારાથી સવારે વહેલું વિધિમાં ઉઠાતું જ નથી. અરે તું નક્કી તો કર. તું નક્કી કરીશ ના મારે ઉઠવું જ છે, એટલે તારા પછી એ તારા ઉઠાશે જ પછી એમ. અચ્છા, એ અપેક્ષા એ વાત કરી છે. હા, એટલે બધું બહુ રેફરન્સ ટુ, એટલે સામો જે નિમિત્ત હોય એના આધારે પછી બધી વાતો થઈ હોય એમ. હા, રાઈટ રાઈટ. ઓકે ઓકે. હમ. જો એ તમે બોલ્યા ને એ જ વાત આગળ આવે છે. વાંચીએ ચાલો. જી. નિશ્ચય કરવાના આપણે કરતા નથી, એ આ તો ડિસ્ચાર્જ સ્વરૂપે નિશ્ચય છે. હવે છે ને, આ જો પોઈન્ટને થોડુંક આપણે આપણા માટે તો લઈએ જ છીએ, પણ જો જી. આપણે બીજા માટે લઈએ ને, કે એ આ માણસ આમ કેમ નથી સમજતો, આને આટલું તો કરવું જ જોઈએ ને, તો એ આ પોઈન્ટ આપણે લઈ શકાય કે બિચારો એને જે નક્કી કરેલું છે, જેના સમજ લઈને આવેલો છે, એના આધારે જ કરે છે. હી કેનોટ ડુ બિયોન્ડ ધેટ એમ. બરાબર, સમજી ગયો. એટલે બહુ બહુ બીજા માટે કરુણા કે વિતરાગતા રાખવા માટે આ પોઈન્ટ આપણને હેલ્પ થાય એવો છે. બસ. નિર્દોષ જોવા, નિર્દોષ હા હા જોવા. હા, નિર્દોષ જોવા માટે. રાઈટ રાઈટ. બહુ સરસ, બહુ હમ. સરસ. સૂક્ષ્મ વસ્તુ છે આ. હા. હવે આગળ પ્રશ્ન. તો આમાં બીજો એક પ્રશ્ન મને પુલિનાનંદજી ઉભો થાય છે કે આપણા માટે આ ડિસ્ચાર્જ છે એવું જો ફાઇલ નંબર 1 નું ડિસ્ચાર્જ છે એવું માનીએ તો એ તો દુરુપયોગ થાય ને કોઈ વાર. જરા રિપીટ કરો, શું કીધું આપણને? ફાઇલ નંબર 1 નું આ ડિસ્ચાર્જ છે એવું હમ જો બંકુમભાઈ માની લે હમ તો પછી એ ડિસ્ચાર્જ નો દુરુપયોગ ના થયો કહેવાય. હા, થાય ને. એટલે હું ક્રોધ કરું અને એમ કહું આ તો મારો ડિસ્ચાર્જ છે, તો હા એ પ્રકૃતિનું એવી રીતે રક્ષણ કરવું એ ગુનો છે. એટલે કહું છું ને, વ્યવસ્થિત એક ચપ્પુ જેવું છે. બે હા હા. ધારી ચપ્પુ પ્રોપરલી નહીં વાપરો તો આંગળી જ કપાઈ જાય, પ્રોપરલી વાપરો તો શાક સમારાય, એના જેવું છે. અચ્છા અચ્છા. બહુ સરસ. ઓકે હમ. ઓકે, પ્લીઝ ગો હેડ. અચ્છા, નિશ્ચય કરવાનો એ આપણા કરતા નથી, એ તો ડિસ્ચાર્જ સ્વરૂપને. હા, પ્રશ્ન કરતા તો પૂર્વના ડિસ્ચાર્જમાં હશે તે થશે એવું બોલાય નહીં ને? દાદાશ્રી, એવું બોલાય જ નહીં. એ તો જોખમ છે. ઘેર જમાઈ માંદો હોય ને આપણે કહીએ કે ડિસ્ચાર્જમાં હોય તે થશે, તે બધા કામકાજ ના કરે. હવે આ એ ડિસ્ચાર્જ છે, પણ આવું ઘરમાં કહે તો સમજવું કે જમાઈ મરવાના થયા. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધ શેડો.
એટલે એ જ કીધું ને રાઈટ પૂરા પ્રયત્ન કરવાના અને પછી એમ. અને જો કોઈ પ્રયત્ન નથી કરતું, બધાને આવી કુબુદ્ધિ સૂજે છે, તો હમ સમજવાનું કે એનું વ્યવસ્થિત જરાક આડું છે કે નેગેટિવ છે એમ. હા 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 આ તો રાઈટ સારા ડોક્ટર અને સારા સ્પેશિયલિસ્ટ કે દવા મળી જાય તો સમજવાનું આનું વ્યવસ્થિત સારું છે, અને નથી પ્રયત્ન તો એવી રીતે. પણ એ છેલ્લી રાઈટ ઘડી સુધી પ્રયત્ન તો કરવું પડે, કારણ કે ડિસ્ચાર્જ શું છે આપણને ખબર નથી, વ્યવસ્થિત શું છે આપણને ખબર નથી. રાઈટ 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 ઓકે હા, ઇવન આપણે મારાથી નથી ઉઠાતું તો મારે ઉઠવું જ છે, ઉઠવું જ છે, ઉઠવું છે કરવાનું, કોને ખબર છે શું છે. રાઈટ અને જે રાઈટ ભાવના કરો એ થાય જ પછી, એમ બી કીધું ને એટલે. હા રિપોર્ટમાં આવે રાઈટ આવે છે. બરાબર છે હા. ઓકે હા, આપણે આગળ વાંચીએ. હા, હાજી અનુભવ જ્ઞાની હોય તેને પ્રયત્ન સહજ થયા કરે. એ ઉદય કર્મને આધીન રહે ને આ લોકો તો ડખો કર્યા વગર ના રહે. આ લોકો ઉદય કર્મને આધીન રહે નહીં. એટલે અમે એને પ્રયત્ન કરવાનો કહીએ છીએ, નહીં તો આવતો ભવ બગાડે. એટલે ઓકે મહાત્માઓ માટે સામાન્ય માણસોને પ્રયત્ન કરજે, ને તો આવતો તું ભવ બગાડીશ. પણ અનુભવ જ્ઞાની એટલે દાદા ભગવાન જેવા હોય, એને હા સહજ પ્રયત્ન હોય, કારણ કે એને ખબર છે કે બહાર ખરાબ થવાનું છે ને, તો એ ખરાબને હલાવે નહીં. હલાવે ના ખરું એ ઉદયકરમને ખરેખર આધીન રહે, અને આપણે ઉદયકરમને આધીન રહી નહીં શકીએ, અને એટલે હા આપણે ડખો કરશે, એટલે કે ભાઈ તમે પ્રયત્ન કર્યા કરશો. હા બરોબર તાળો મળી ગયો આખો તાળો મળી ગયો ઓકે હમ. ગો હેડ હા? ભાવ ભાવ અને દ્રવ્ય ભાવ. પ્રશ્ન કરતા ભાવ કર્મમાંથી દ્રવ્ય કર્મ આવે છે, તો આ ભાવ કર્મ એ વ્યવસ્થિત છે? દાદાશ્રી: ના, એ વ્યવસ્થિત નથી. તમારે તો આ જ્ઞાન પછી ભાવ કર્મ છે જ નહીં ને. બહાર ભાવ કર્મ વાળું વ્યવસ્થિત નથી. એનો અહંકાર જે બાજુ ફરે છે એ તે બાજુ જ છે. ખુલ્લો અહંકાર છે ને. પ્રશ્ન કરતા એટલે ભાવ કર્મ વ્યવસ્થિત નથી? દાદાશ્રી: વ્યવસ્થિત હોત તો સંસાર આવો હોય પણ નહીં ને. ભાવ કર્મ વ્યવસ્થિત હોય ને ભાવ કર્મ વ્યવસ્થિત હોય ને તો લોકો આ દુનિયાનો હિસાબ કાઢી નાખત તરત, પણ આ તો ગુચાયા જ કરે છે ને. અક્રમમાં ભાવ કર્મ જ ના હોય. આપણે વ્યવસ્થિત એટલે તો જેવું યોજના હતી એનું આ ફળ આવ્યું, અને યોજના કરતી વખતે ભાન વગરનું કરેલું. પ્રશ્ન કરતા અત્યારે મહાત્માઓને જે ભાવ થાય એનું ફળ પછી તો દરેકને જુદું જુદું આવવાનું ને. દાદાશ્રી: આ ભાવ નોય, આ તો ઈચ્છાઓ કહેવાય. ઈચ્છાને ભાવ કહીએ છીએ આપણે. ભાવ કર્મ તો દેખાય જ નહીં આંખે. ભાવ બે જાતના, એક ભાવ ભાવ, એક દ્રવ્ય ભાવ. એટલે આ દ્રવ્ય ભાવ વ્યવસ્થિતમાં હોય, અને ભાવ ભાવ વ્યવસ્થિતમાં ના હોય. હવે આપણને લાગુ પડે છે આ વાત જરાક વાંચવું પડશે, જે વાંચી લે થોડુંક. જી ભાવ ભાવ અને દ્રવ્ય ભાવમાં શું ફેર શું? દાદાશ્રી: એ ઈચ્છા કહો, ભાવ કહો, જે કહો એ દ્રવ્ય ભાવ. ઓકે, જો આ દ્રવ્ય ભાવને ઈચ્છા કીધી, બરાબર છે. પ્રશ્ન: અને ભાવ ભાવ એટલે શું? દાદાશ્રી: ભાવ 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 ભાવમાં દેખાય નહીં આંખે, એમાં યોજના ઘડાય. દ્રવ્ય કર્મનું ફળ આવતી વખતે એમાંથી ભાવ કર્મ પડે. માટે એ આપણે આજે ચેતીને ચાલો બરાબર. અને જો ભૂલે ચૂકે બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાનું. પ્રશ્ન: પ્રતિક્રમણ કરે એટલે ખરાબ ભાવમાંથી સારા ભાવમાં આવે, એટલે તોય ભાવ કર્મ તો ઊભું જ રહ્યું ને. દાદાશ્રી: ના, એવું નહીં. પ્રતિક્રમણ કરવાથી ખરાબમાંથી સારા ભાવ આવે એવું નહીં, પણ પ્રતિક્રમણ તો પેલું ધુએ છે કે ભાઈ આ અતિક્રમણ કર્યું માટે હું પ્રતિક્રમણ કરું છું, ફરીથી નહીં કરું. પ્રશ્ન: કોઈ પણ વસ્તુનો માટેનો ભાવ જ રાખવાનો, પછી જે થવાનું હોય તે થાય. દાદાશ્રી: ભાવે નથી હાથમાં. આપણે અક્રમમાં તો ભાવ કાઢી નાખ્યો છે. ભાવ ક્રમિક માર્ગમાં છે. આપણે બિલકુલ એ ભાવ જ કાઢી નાખ્યો છે.
આખું ડિસમિસ કરી નાખ્યું છે ભાવ. એ તો અત્યારે તમને ઈચ્છાઓ બિચ્છાઓ થાય એ ભાવ નહીં. ભાવ વસ્તુ સાવ જુદી છે. તમે ચંદુલાલ હો તો જ ભાવ હોય, નહીં તો ભાવ ના હોય. જો આમાં ડેફિનેશન આવી ગઈ. વોટ ઇઝ દેટ ભાવ? ભાવ એટલે કોઝલ ભાવ, જેનાથી બીજ પડે છે. તો ચાર્જ. તમે નામધારી થાવ તો જ, એટલે કર્તા પદ ખુલ્લું હોય તો જ ભાવ. આપણે એઝ અ મહાત્મા એ કર્તા પદ ઉડી જવાથી આપણને જે ભાવ થાય છે એ ડિસ્ચાર્જ ઈચ્છાઓ છે, એવું આખું આનું કારણ છે. રાઈટ રાઈટ રાઈટ. પરફેક્ટ. આમાં લખે જ છે ચંદુલાલ નથી એટલે ભાવ નથી. હવે ચંદુભાઈ એ વિભાવ હતો, તેને જગતે ભાવ કર્મ કહ્યું, અને હવે હું શુદ્ધાત્મા છું એ પોતાનો સ્વભાવ છે. એ વિભાવને ભાવ કર્મ કહ્યું, એ ગયું, બધું જ ગયું. બસ એટલે આ વિભાવ દશા આપણી જતી રહી એટલે ભાવ કર્મ એ જેમાં નવા કોઝિસ થાય, એક કોઝિસનો ભાગ આખો નીકળી ગયો. ઉડી ગયો. ઓકે, બરાબર છે. ઓકે. આ જ્ઞાન છે ને, એ જો તમે ઉખેડીને ખોદી ના નાખો ત્યાં સુધી આ ભાવ ઉત્પન્ન થતો નથી. એને પોતાને ભાવ ઉત્પન્ન થતા નથી. એમાં બે પુરાવા છે કે ભાઈ તું શુદ્ધાત્મા છે કે ચંદુભાઈ છે? ત્યારે એ કે ના, હું શુદ્ધાત્મા છું, ચંદુભાઈ વ્યવહારથી છે. અને કરતા તું છું કે વ્યવસ્થિત કરતા છે? ત્યારે ત્યારે એ કહે વ્યવસ્થિત કરતા છે. થઈ રહ્યું એ માણસને ભાવ જ થતો નથી. પણ એને જે ભાવ સમજાય છે એ ડિસ્ચાર્જ ભાવને ભાવ કહે છે. જગતના લોકો ભાવને સમજી શકે નહીં. આ તમને કહી દઉં, કારણ કે ભાવ કર્મ જો સમજે તો એ એટલી ઝીણી વાત છે. એ જે ભાવ થાય છે ને, એ તો ખાવાના ભાવ થાય છે, પહેરવાના ભાવ થાય છે, બીજા ભાવ થાય છે. એ ભાવ ખરેખર ભાવ નથી. ભાવ એ વસ્તુ જ બહુ જુદી છે. એટલે બસ આ પેરેગ્રાફનો સાર એટલો છે કે જો ત્યાં સુધી તમે હું શુદ્ધાત્મા છું એ આખી જે પ્રતીતિ બેસી છે એ તમે ઉખેડીને કાઢો નહીં, ત્યાં સુધી તમે શુદ્ધાત્માની સીટ પર જ છો. એટલે કે તમને ભાવ થતા નથી એના પુરાવા આપે છે કે તમે ખરેખર કોણ છો? તો કે શુદ્ધાત્મા. એટલે તમે નથી. પછી તમે કરો છો કે વ્યવસ્થિત, તો કે વ્યવસ્થિત. એટલે તમે પ્રકૃતિ બી નથી અને કરતા બી નથી, એટલે તમે નવા ભાવ બાંધી શકો નહીં. એટલે નવા કર્મો ચાર્જ થતા નથી એવું કહેવા માંગે છે. નવા કર્મો આમાં પેલું ભૂલીનારાયણજી પેલું એક વાક્ય આવે ને, જો તમે ઉખેડીને ખોદી ના નાખો, તો એવું બને કોઈ વખત? એટલે લગભગ તો અને ના બને, લગભગ તો ના બને. આ બહુ અપવાદ રૂપે, આ તો દાદાએ ખાલી એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપ્યું છે એમ. ઓકે ઓકે ઓકે. બહુ ત્યારે એને ના એટલે દુર્લક્ષ કરે. હા હા, માણસ દુર્લક્ષ કરે. ના એટલે કોઈ એવા રેડ સિગ્નલ હોય તો? એટલે બને નહીં, લગભગ તો બહુ બને નહીં. એટલું બને કે જ્ઞાન લેવા ખાતર લઈ ગયો હોય કોઈના દબાણથી, કોઈના કહેવાથી, પછી ઓકે. એને કઈ બહુ એમાં રસ પડ્યો ના હોય એટલે એ બીજ પછી બહુ ઉગે નહીં. અચ્છા પણ અચ્છા જ્ઞાની મળ્યા છે અને બીજ નાખ્યું છે એટલે કદાચ આગળ ઉગે. એટલે અચ્છા હવે અચ્છા. બે વસ્તુ છે આખી હવે. ઓકે 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 ઓકે. સરસ, બહુ સરસ. હમ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમીબેન, હા, પૂર્ણાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હલો. હા બોલો. જય સચ્ચિદાનંદ. હા બોલો, અવાજ આવે છે તમારો. ઓકે ઓકે. પૂર્ણાનંદજી, હવે આપના શિબિરમાં અમારે આવવાનું થવાનું છે, તો એના માટે અમને આપે કીધું કે હમણાંથી તો કેટલી બધી શિબિરો અટેન્ડ કરી છે, અને જાગૃતિ વર્ધક શિબિરો પણ અમે અટેન્ડ કરી, ને જાગૃતિ દર વખતે આપણી મલ્ટીપ્લાય થાય જ છે.
આપે આ વખતે કીધું છે કે સ્પેશિયલ છે પ્રયોગ, તો અમને થોડું મને બતાડો કે હું અહીંથી કેવી રીતે વધારે ઉપયોગપૂર્વકમાં 2 દિવસ માટે આવું. હા, જો બધા મહાત્માઓને કહેવાનું છે ખાસ જે આ શિબિરમાં હમ, આવવાના છે કે હમ, ઘરેથી નીકળો શિબિરમાં આવવા માટે તો 5 આજ્ઞાનો ઉપયોગ ગોઠવતા ગોઠવતા આવવાનું છે. એટલે કે હમ, બધામાં શુદ્ધાત્મા જોતા જોતા આવજો, કેવા હમ, સંયોગ ભેગા થાય છે વ્યવસ્થિત ને આધીન, પછી હમ, તેને ફાઇલ સમજીને સંભાવે નિકાલ કરવો, હમ, પછી ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવી, એ સ્વીકાર ના હમ, કરતું હોય કે બરાબર ના ચાલતું હોય. એટલે હમ, ઘરેથી નીકળો તો શુદ્ધાત્મા જોતા વ્યવસ્થિત સંભાવે નિકાલ, ફાઇલ સાથે વાતચીત કરતા કરતા નીકળવાનું છે. એટલે આખી હમ, ઉપયોગની ગોઠવણી અહીંયા જ થઈ ગઈ. પછી શિબિરમાં તો કેવું છે કે આપણે આટલા બધા વર્ષો સત્સંગ સાંભળ્યા, બધો કર્યું, એટલે એ બધું હમ, માહિતી તો આપણી પાસે છે જ, પણ છે એ જ. આપણી અંદર વણાઈ જાય અને હમ, આપણી અંદર એ છૂટાપણું આવી જાય, તે હમ, માટે આ શિબિરમાં આખા બધા એ જ વસ્તુના પ્રયોગો કરાવવાના છે. વાત હમ, તો સેમ જ છે જે 2022ની શિબિરમાં કરી હતી, મુદ્દો તો એ જ છે, પણ એ પુરુષાર્થમાં પરિણામ પામ્યા નથી. હમ, એટલા માટે આપણે આ શિબિરમાં એ પ્રયોગો હમ, કરાવવાના છે, જેથી કરીને હમ, છૂટાપણાનો અનુભવ ત્યાં બી થાય અને એ હમ, અનુભવ પછી આપણે ત્યાં લઈ જઈ શકીએ. ઘરે જઈએ ત્યારે હમ, એ છૂટાપણું આવી જાય. એટલે હમ, હા, એટલે આપણે આજ્ઞા પાડવી ના પડે, પડાતી જાય. આપણે છૂટા હમ, પડવું ના પડે, છૂટું પડ્યા જ કરે. કાંઈ ને કાંઈ જ્ઞાન જાગૃતિ હાજર થઈ જ જાય, જ્ઞાન વાક્ય આવે, હમ, જાગૃતિ હાજર થાય અને છૂટું હમ, પડતું જ જાય, પડતું જ જાય, પડતું જ જાય. એ હમ, લેવલ સુધી લઈ જવા માટે આ હમ, આખી જાગૃતિ વર્ધક શિબિર રાખી છે. હમ, એટલે બધાએ ઉપયોગ ગોઠવીને આવજો અને આ એવા સરસ પ્રયોગ કરવાના છે કે જેથી કરીને ઘરે જઈને પણ એ આખું છૂટાપણું વર્તાય. એટલે તો આપણે સરસ. બધાને લાઈવ અને પ્રત્યક્ષ બોલાવ્યા છે. કારણ કે હમ, ઓનલાઈન સત્સંગમાં તો છે ને અત્યાર સુધી બધા બહુ વાતો કરી, પણ કોઈ હમ, ઠોસ ડિસિઝન નથી આવ્યું, ઠોસ પરાક્રમ હમ, કે ઠોસ નિશ્ચય નથી આવ્યો, દ્રઢ નિશ્ચય કે ના મારે હમ, આ પુરુષાર્થ કરવો જ છે, મારે હમ, નિરંતર છૂટાપણું વર્તાય, એ હમ, એ આત્મદશાએ સુધી મારે પહોંચવું છે, એવો દ્રઢ નિશ્ચય થયો નથી. એટલે એ હમ, દ્રઢ નિશ્ચય આખો પાકો થઈ જાય હમ, એ માટે પ્રત્યક્ષ બધાને બોલાવ્યા છે. અને એ પ્રત્યક્ષ હોય તો જ આખું એક વાતાવરણ ઊભું થાય અને એ હમ, વાતાવરણની અંદર આખું પરિણામ આવે. correct. છૂટક છૂટક હમ, વિડીયો તમે જુઓ અને એમાં એટલું બધું ડિસિઝન, નિર્ણય, નિશ્ચય આખો પાકો થાય નહીં. નહીં. પણ હમ, પ્રત્યક્ષ આવો તો એ આખી એક અસર જ જુદી પડે અને પોતાનો નિશ્ચય બળ આખો સ્ટ્રોંગ થઈ જાય. correct. નક્કીપણું સ્ટ્રોંગ થઈ જાય કે મારે હવે દાદા જેવું જ નિરંતર છૂટાપણું વર્તાવવું જોઈએ. હમ, મારે હમ, આજ્ઞા પાડવી ના જોઈએ, પડાતી જવી જોઈએ. મને હમ, કોઈ પણ સંજોગોમાં તન્માયાકાર પરિણામ રહેવું ના જોઈએ. મને કોઈ હમ, પણ સંજોગોની અસર ના થવી જોઈએ. તરત હમ, પ્રકૃતિને થાય છે અને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, એવું હમ, છૂટાપણાની અ, અનુભવ દશા પર આવી જવું જોઈએ. હમ, એ અખંડ છૂટાપણાના અનુભવ દશા સુધી પહોંચવા માટે આ હમ, શિબિર આખી આયોજન કરવામાં આવી છે. આવી છે. અને હમ, આ શિબિરમાં ખાલી તમને 2 દિવસની શિબિર છે ને પછી છૂટું છે એવું નથી. આના હમ, પછી પણ તમારે હમ, ઘરે જઈને શું પ્રસાદ કરવા એની ઓકે. વાત આપશું. અને એ હોમવર્ક તમારા આપશો. પુરસ્કાર, હા, એ માર્ગદર્શન, લાઈન દોરી કયો, રોડ હમ, મેપ કયો, અને એ પુરુષાર્થ તમે તમારી રીતે ટ્રેક કરી શકો, તમારી રીતે નોટ કરી શકો, જોઈ શકો. એના ઓ માટે બી આયોજન કરવામાં આવ્યું છે. જેથી વેરી ગુડ. કરીને તમે એ પુરુષાર્થ બી તમે તમારી જાતે જોઈ શકશો, કેટલા વધ્યા, ઓછા થયા, હમ, નથી થતા. હમ, અને એમ કરતા કરતા જો 1 વર્ષ માટે કોઈ આ પુરુષાર્થ કરશે તો હમ, પછી આવતા વર્ષે તો એને ડેફિનેટલી બહુ સરસ પરિણામ આવી જશે. હમ. અને ખાલી એક એટલે આ જાતે જાતે ગ્રાફ બનાવવાનું પછી, હા, હા, બુક બનાવીને, હા. હા, જાતે હમ, જાતે ગ્રાફ બનાવવાનું એક બુક પણ આપશું અમે. એક ઓકે. એક 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 નાની નોટબુક બી આપશું કે ઓકે. જેમાં તમે જાતે તમારો નોંધ કરી શકો, નોંધ કયો કરજો કે પુરુષાર્થ કેટલો થયો, છે, હા. નથી થયો હમ, અને શું હમ, અનુભવ થાય છે. હમ. એટલે એ કેટલા હા, પ્રતિક્રમણ થાય છે, નથી થતા, હા. હા, બધું જે બધા હમ, આ દાદા ભગવાનના બતાવેલા જ પુરુષાર્થો છે અને આપણે રાઈટ. આ બધા જાણીએ જ છીએ, નવું કાંઈ હા, નથી. જાણીએ છીએ. હા, હા. પણ એ આપણી અંદર વણાઈ જાય, એ હમ, આખો આ શિબિરનો ઉદ્દેશ છે.
એક Correct. ઠોસ કમિટમેન્ટ આવે કે ના મારે હમ. કરવું જ છે. કારણ કે હમ. ઘણા મહાત્માઓ એવા છે કે જેને ઘણા વર્ષોથી જ્ઞાન લીધું છે અને ખેદ પણ રહે છે કે મારે આજ્ઞામાં હમ. રહેવું છે, રહેવાતું નથી, હજી ગુસ્સો આવી જાય છે, હજી સંયમ હમ. અસંયમ પરિણામ આવી જાય છે, હજી હમ. હમ. તન્માયાકાર થઈ જવાય છે. એટલે એ બધામાંથી જેને ખેદ છે અને એમાંથી હમ. બહાર નીકળવું છે એના માટે આ શિબિર છે. અને અમને જાણેલી અમને પણ વસ્તુનું જાણેલી હા વસ્તુ આપણી આખી પાકી થાય, નિશ્ચય પાકી આખો છે પાકો થઈ જાય અને નિશ્ચય પાકી છે. પરાક્રમના પરિણામ પામે. પુરુષાર્થ Correct. નહીં પણ પરાક્રમમાં પરિણામ પામે. એટલે 12 મહિનામાં તો આખું છૂટું પડી જ જવું જોઈએ. હા, હમ. અને ના એવી આખી ભાવના છે. અને હમ. ભાવના થોડીક એવી પણ છે કે એક વર્ષ પતી જશે પછી પાછું હમ. આપણે ભેગા થઈશું. આવતી બરાબર. જાન્યુઆરીમાં આવતી જાન્યુઆરીમાં જે પુણ્યતિથિ પછી છે તો અડધો હા દિવસ હા. ભેગા થઈશું કે ભાઈ હમ. કેટલી પ્રગતિ થઈ, શું કચાશ રહી તો બીજી શું સુધારી શકાય. એના માટે એક્સપિરિયન્સ લઈને હા, એટલે આખું એક એ બી એક ભાવના રાખી છે, એવી ભાવના રાઈટ. રાખી છે. એટલે એક આખું એક લેવલ ચડવા માટેની આ પરાક્રમની શિબિર છે. હા જાણેલી વસ્તુ વણાઈ જાય, પાડવી ના પડે ઘણા પણ છે. પડાતી જાય. એના માટે પ્રત્યક્ષ બોલાવ્યા છે, એટલા માટે લાઈફ બી કર્યું નથી. કારણ કે ઓકે. આ વસ્તુ ઓપરેશન તો દવા તો પ્રિસ્ક્રિપ્શન ગમે તે લાવો, પણ ઓપરેશન તો ઓપરેશન ટેબલ પર જ થાય. હા એટલે બરાબર છે. જેમ જેમ કે યુટ્યુબમાં રેસીપી જોઈ લઈએ પણ જ્યારે પોતે બનાવી ત્યારે જ ખબર પડે. હા, એવું એટલે છે. હા, એટલે પ્રેક્ટિકલ રાખવા માટે આ કર્યું છે, બાકી કોઈ સિક્રસી Right. નથી અને સિક્રસીમાં છે હા. બી નહીં. જાણીતી હમ. વસ્તુ જ પાછી રિપીટ કરવાની હમ. છે, પણ એક હમ. દ્રઢ નિશ્ચય સાથે કરવાની છે. કરેક્ટ. અને હા. આપે જે આ બહુ વાત સરસ કરી કે અમને જેવા જે નવા આવ્યા હોય ને અમે જેવા થોડા બહુ, તો મને એવું થાય કે જે જૂના છે કે અમારે 40 વર્ષ થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા, તો એમને જોઈને ઘણી વાર ઓલું થઈ જાય, આપણી જાગૃતિ વધવી જોઈએ ને, આમ હમ. આપણને એમ બૂસ્ટ મળવું જોઈએ કે આમને ઉલટાનું ઓલું થાય કે 30 વર્ષ સુધી પણ એમની પ્રકૃતિમાં હજી કઈ ચેન્જ નથી આવ્યું, તો એનો મતલબ આપણે બહુ વાર લાગશે, એટલે થોડું ડિપ્રેશન જેવું આવી જાય કે એનો મતલબ આપણે તો કઈ નથી કેવી રીતે પછી આગળ ફાસ્ટ ભાગવું પડશે શું, કે એટલા વર્ષ પછી પણ વર્તનમાં કે દાદા કે ને કે જીવવું પડશે. દીપકાનંદજી બહુ સત્સંગમાં સવારે કહેતા હોય છે કે હવે દાદાને જીવીને બતાડો, જેમ દાદાનું કેવું છે જીવીને દાખલો આપ્યો એમને, તો એવું આપણા અંદર વણાઈ જશે તો બીજાને આપણા જોઈને એમને બી બુસ્ટ થવું જોઈએ કે એમને પણ પ્રગતિ વધવી જોઈએ એમ. હા, એટલે આ વાતે બહુ સરસ વાત કરી કે જે જૂના 30 વર્ષ થઈ ગયા હોય, 20 વર્ષ કે હજી કેમ જાગૃતિ વધી નથી, તો એક્ઝેક્ટલી. એમને જોઈને અમને પણ વધવાની બહુ અનુમોદના કરીએ ને અમારે પણ પછી ફાસ્ટ થવું જોઈએ કે ભાઈ આપણો હવે વ્યવહાર આદર્શ સુધી પહોંચવાની આપણી તૈયારી પૂરી હોવી જોઈએ એમ. હા, એટલે ભરેલો માલ એક્ઝોસ્ટ થઈ જવો જોઈએ, એની સામે એવો હા. તીવ્ર પુરુષાર્થ હોય કે આપણને અસર કરે નહીં. એટલે આપણા વાણી વર્તનમાં એ દેખાય, વિતરાગતા ઝળકે. ઝળકે. રાઈટ. એટલે એ વિતરાગતા જોઈને બીજાને બી પ્રેરણા થાય કે દાદા ભગવાનમાં જવા જેવું છે, જો એમાં આટલો હા બધો ફરક પડી જાય છે એમ. હા કરેક્ટ. હા, બસ એટલે એ અમને તો આપતા પુત્રને જોઈને થાય કે અમને આવું જો એમની અંદર કેવી સંયમતા છે, કેવું જોઈને અમને દેખાય છે, આપ બધાને જોઈએ છે તો અમને દેખાય છે કે કેટલી બધી સંયમ છે, કેટલું બધું આજ્ઞામાં રહો છો, એવું અંદરથી એમ અમને દેખાઈ જાય છે. પણ એ જ વસ્તુ આપણે અંદર હવે આવી જ જોઈએ અને આપણે બી એવું જ સંયમમાં આવું જ છે. આપણું વ્યવહાર પણ એટલું બધું કોઈ વ્યવહારમાં બહુ ઊંડે ઉતરવાનું નહીં, કોઈની બહુ વધારે પંચાયત કરવાની નહીં. હું જોઉં છું આપતા પુત્ર લોકો મળે ને તો હું જ ઓબ્ઝર્વ કરું, કેમ છો, જય સચ્ચિદાનંદ, આવ્યા, બસ. એટલે મને પણ એમ થાય કે આપણે આપતા પુત્ર કે મહાત્માઓ બી મળે ને તો બહુ વ્યવહારની બધી વાતો કે એ બધામાં પડ્યા કરતા ઉપયોગ આપણો જેવો આમનો છે એવો રહેવો જોઈએ અખંડ રીતે એમ. એવું હું ઓબ્ઝર્વ કરું છું. ના, બરાબર છે, એ જ છે. એટલે આપણે હા આ બધા મહાત્માઓ ભેગા થાય ને એટલે એકબીજાના હા અનુભવથી એકબીજાને પ્રેરણા થાય. અને હા નિશ્ચય બધાની ભાવના છે જ, નિશ્ચય છે જ. પણ આ હા ગ્રેજ્યુએટ સુધી બધા પહોંચ્યા બી છે. ગ્રેજ્યુએટથી પીએચડી સુધી પહોંચવાની આખી એક વાત છે, એક લેવલ ચડવાની હા આખી વાત છે. કે હા આપણી હા અંદર ઝળકે, વર્તનમાં ઝળકે, આપણને સમાધાન right. થાય, સામાન્ય બી આમ ઓલું થાય એમ. એટલે એક સ્ટેપ અને જમ્પ મેં લેવા માટે આખું એક પ્લાનિંગ છે. એટલે હા ભાવના છે એવી. અને હા જેટલા મહાત્માઓ આવશે એ બધાને એટલો લાભ તો થશે જ.
હમ. લેટ અસ સી. અને હમણાં 2 દિવસ પહેલા દાદાના જ્ઞાનવાણીમાં દાદાશ્રી એમ કીધું કે આપણા મહાત્માઓને છે ને એમ કે વાણી અને આહાર પર જો ઉપયોગ થઈ જશે ને તો બહુ જલ્દી પ્રગતિ થશે એમ. આ બે એમ કે મહાત્માઓને જરાક એમને કાચું છે એવું દાદાજી બોલ્યા કે વાણી અને આહાર એના ઉપર ઉપયોગ બહુ જરૂરી છે એમ. આ બે દેખાય છે કે જ્યાં ત્યાં વાણીનો વાત કરી લઈએ પણ ઉપયોગ ગોઠવ્યા કે જ્યારે વાત થતી હોય ત્યારે પોતે એના ઉપર ઉપયોગ એટલે શું બોલીએ છે શું નહીં એ બધું બહુ પૂર્ણાની થોડી માર્ગદર્શન આપજો. હા, અને બહુ સાચી વાત છે દાદા. આમ તો ત્રીજી વાત બી કરી છે, પણ તમે જે કહો છો એ કરેક્ટ જ છે કે દાદાએ ખાસ કીધું છે કે આહારનો જો સંયમ નહીં આવે તો હા બીજા કોઈ સંયમ નહીં આવે. નહીં આવે. હા આહારમાં જે જાગૃતિ રહેશે, આહારમાં સંયમ આવશે એટલે તમારે ઉણોદરી રહે એટલે જાગૃતિ રહે. અને હા જાગૃતિ એટલે ઓટોમેટિકલી આજ્ઞા હાજર થશે, કરવી નહીં પડે. થશે. હા હા અને પછી સ્ટેપ 2માં દાદા કહે છે કે એ વધેલી જાગૃતિ તમારી વાણી પર બી ફોકસ કરજો કે શું વાણી નીકળી રહી છે. કરેક્ટ. હવે એ શેના માટે છે કે જે ડિસ્ચાર્જ થતી વાણી પર મારો ખ્યાલ આવે તો મને ખબર પડે જે બહાર વાણી છે ને એ હા આપણી અંદર શું છે એનો ફોટો જ છે આખો. કરેક્ટ. મને કોઈના માટે દ્વેષ હોય ને તો બહાર હું પોલિશ બોલ પણ ક્યાંક તો વાણીમાં લીકેજ થઈ જ જશે એ કે આ હા માણસ હા નકામો છે. ખ્યાલ? હમ એટલે હમ બહાર જે વાણી નીકળે છે એ અંદરનો ફોટો છે. એટલે હમ આપણે આપણી બહારની બોલાતી વાણી અને અંદરની પણ વાણી હા પર જો આપણી જાગૃતિ રહે તો આપણને ખબર પડે અંદર કયો માલ ભર્યો છે, ભર્યો છે. આપણી અંદર કયો મોહ છે, આપણી અંદર કયો હમ ક્રોધ છે, કયો કયો લોભ છે, કશાય. હા 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 કયો કચરો ભર્યો છે, ક્રોધ માન માયા હમ લોભ મોહ, એ હમ આપણને હમ દેખાશે. દેખાશે. અને એ દેખાય તો પછી એને કાઢવા માટેના પુરુષાર્થ થઈ જાય, પછી હા કરવાય ના પડે, હા થઈ જાય. ઘરમાં કચરો દેખાય હમ તો ઝાડુ વાગી જ જવાનું હા છે એમ. હા વાગી જવાનું છે. હા કચરો દેખાય તો હું એનો વિરોધમાં બેસું અને પછી જ્ઞાને કરીને એનો નિવેડો લાવું. કરેક્ટ. એટલે એ દેખાવા માટે દાદા ભગવાન બે મેજર પોઈન્ટર્સ આપ્યા છે આપણી ફાઇલ નંબર 1 કે ડિસ્ચાર્જ થતી હા પ્રકૃતિમાં. એક તો આહાર, કારણ કે હમ એ જાગૃતિને મંદ કરનાર ને પ્રકૃતિમાં તન્મય કરનારની વસ્તુ એ છે. અને આહાર વધી પ્રમાદ ગયો પ્રમાદ લઈ આવે છે. હા હા, ભયંકર. હમ અને એ પ્રમાદ આવે ને એટલે બધા જ વિષયો જ હાજર થઈ જાય. ડિસ્ચાર્જ હા મોહ છે બધો, એટલે 5 ઇન્દ્રિયોના વિષય અને સ્ત્રી હમ પુરુષનો વિષય, એ બધા કરેક્ટ. વિષય વધારે જાગૃત થઈ જાય. હમ હમ એટલે આહારમાં જાગૃતિ રાખજો, વાણી બોલાતી વાણી પર જાગૃતિ રાખજો. એટલે આ બે હમ સંચવાઈ જાય તો પછી હમ તમારો સંયમ આવે. અને અને એ પાંચમી જે કલમ છે કે વાણી ઉપરની જે આખી કલમ છે હા એ હા મૃદુ રુજુ બોલવાની શક્તિ આપો મને. હમ કોઈ સ્યાદવાદ વાણી વર્તન મનન તો છે જ, અને કોઈ હમ કઠોર બોલે, તંતીલી ભાષા બોલે તો મને હમ મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. હવે એ કેટલો મોટો ચેલેન્જ છે. હમ એ આખા નાખા ક્રોધ માન માયા લોભને આખા હળહળાટ ઉડાડી દે છે. મૃદુ અને રુજુ, રુજુ એટલે સરળ, સરળતાનો ગુણ એટલે આખો કપટનો ભાગ ઉડી જાય. મૃદુ એટલે અત્યંત નમ્રતા, નમ્રતા એટલે આખો માનનો ભાગ આખો છેદાઈ જાય. એટલે હમ હા, એટલે વાણી ઉપર જો આવે તો ઓટોમેટિકલી માણસ શક્તિ માગવાનો છે. હે દાદા ભગવાન મારી વાણીથી કોઈને દુઃખ ના થાય. હે દુઃખ ના દાદા થાય. ભગવાન હા સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો. હે દાદા હમ ભગવાન કોઈ કઠોર તંતીલી બોલે તો મૃદુ રુજુ બોલવાની શક્તિ આપો. એ શક્તિ મંગાઈ હમ જ જશે. અને એ હમ શક્તિ હમ મંગાય એટલે એની શક્તિ વધે એટલે એની જાગૃતિ વધે. અને જાગૃતિ તરત વધે. પછી પાછો આવતો જાય, રિવર્સ થતો જાય. એવી ભૂલ થાય, સ્લીપ થઈ જાય, હમ દુઃખ અપાઈ જાય, સ્યાદવાદની બહાર હમ જાય તો હા ઓટોમેટિકલી અભિપ્રાય બદલાય. અને કરેક્ટ. અને અને જેમ જેમ એને થાય ઘડી ઘડી આ ભૂલ કેમ થાય છે, એટલે પછી હા અંદર તપાસ કરશે કે મારી અંદર એવી કઈ અવળી સમજણ છે કે એવી કઈ હમ ખોટી માન્યતા છે જેને લીધે ઘડી હમ ઘડી મારાથી આ ભૂલ થાય છે. You see? હમ એટલે ઇટ વિલ ફોર્સ હિમ ટુ ગો ડીપ ઇનસાઇડ. પોતાની અંદર ઊંડા ઉતારવા માટે ઓટોમેટિકલી જશે. જશે. પોતાની હમ. પ્રકૃતિની અંદર પછી જે ખોટી માન્યતા કે જે દોષ હા પડ્યો છે ઊંડે ઊંડે, એ આખું હા ઉખડીને બહાર નીકળી જશે. હા હા ઇન્ટ્રોસ્પેક્શન આખું વાણીના લેવલ થી છે કે અહંકાર આખું અંદરનો જે અહંકાર છે જે આપણું માન્યતા વાળું એ બધું પ્રોજેક્ટ આપણા વાણી પર જ આવે છે. હા એટલે એમાં કેફ છે કે માન ખવાય છે કે ગર્વ લેવાય છે એ બધું વાણીથી એક્સપ્રેસ થાય છે. હા હા, એટલે એ વાણી ઉપરથી ખબર પડશે કે અંદર ગર્વ રસ શું છે, માન શું છે, બધું હા ખબર પડશે. અને એ પડશે. ખબર પડે એટલે ઓટોમેટિકલી એના પક્ષમાં તો બેસવાના જ નથી આપણે. નથી એટલે પછી એને બેસવાના. કાઢવાનો પુરુષાર્થ ઓટોમેટિક બાય ડિફોલ્ટ ચાલુ થઈ જશે.
અને બાય ડિફોલ્ટ એ પુરુષાર્થ ચાલુ થાય એટલે ધીમે ધીમે નીકળવા માંડે. કોઈ સ્ટ્રોંગ પુરુષાર્થ કરે હા તો વહેલો નીકળે. કરેક્ટ. હા હા એટલે બરાબર દીગર છે. હા કારણ કે અક્રમ છે ને, અક્રમ એટલે કૃપાથી આત્મદ્રષ્ટિ મળેલી છે, પણ ફાઇલ નંબર 1 ને ભરેલો માલ તો ત્યાંનો ત્યાં જ છે. અને દાદા કે આ તો તમે તો માઇનસ માર્ક વાળાને મેં આપેલો છે, લાયકાત જ નથી, એટલે હોલસેલમાં માઇનસ માર્ક છે, હોલસેલમાં કશાય વિષયો ભરેલા છે, મોહ ભરેલો છે. એટલે હવે એને કાઢવાનો ચાવી તો જોઈએ. એટલે એ ચાવી બે પેરામીટર્સ મુખ્ય, આમ તો બધું જ છે, મન વચન કાય ટોટલી જોવાનું છે, અંતસ્કરણ બાહ્યકરણ બધું. પણ ટુ હમ થિંગ્સ કે એક આહાર અને વાણી, અને જે થોડોક આગળ વધ્યો હોય અને ભાવના થતી હોય તો વિષય, એ 3 વસ્તુ પર માણસ જરા જાગૃતિ રાખે ને તો ઘણી સ્પીડીલી એની પ્રગતિ થઈ શકે છે. સ્પીડીલી પ્રગતિ હમ થવી એટલે આત્મજાગૃતિ વધવી, સ્પીડીલી જે પ્રગતિ થવી એટલે એનું છૂટાપણું વધવું. એટલે એને શું થશે, એને શું હમ થશે, હમ એનાથી એની અંદરનો આનંદ વધશે. એની અંદર કરેક્ટ. નિરાકુરતા, આત્માની નિરાકુરતાનો આનંદ વધશે. એની અંદર હમ આખી વિતરાગતા વધશે. એટલે એ જે અંદર આનંદ ચાલુ થશે એટલે ઓટોમેટિકલી બહારથી જે આનંદ લેવાની ટેવ છે, 5 હમ ઇન્દ્રિયોના સુખમાંથી સુખ લેવાની જે ટેવ છે, એ આખી ઢીલી હમ થઈ જશે અથવા નેગ્લિજિબલ થઈ જશે. કરેક્ટ. સુખ તો જોઈએ, ઓલું અંદરનું નથી મળ્યું એટલે બહારને અનાદિનો અભ્યાસ હતો આટલા અવતારોનો. હવે રાઈટ. અંદરનું ચાલુ થઈ જાય એટલે ઓટોમેટિકલી બહારનું પછી ડિફોલ્ટ મોડમાં ડીકે થવા જ માંડે. આવે પણ હમ ડીકે થાય, એમાં તન્માયકાર ના થાય, એને સ્વીકાર ના થાય એને. હમ એટલે હમ એવી રીતે આખી પ્રગતિ અક્રમના માર્ગે આ રીતે છે. ક્રમિક માર્ગમાં કરેક્ટ. છોડતા છોડતા અહંકારે કરીને જવાનું છે. હવે અક્રમમાં શું હમ કરવાનું, કઈ હમ જાગૃતિ રાખવાની? પ્રજ્ઞા તો હમ છે જ, પણ એ પ્રજ્ઞાને કામ કરવા માટે જાગૃતિ આપણે મેન્ટેન કરવાની. તો હમ ક્યાંથી મેન્ટેન કરશો? વોટ ઇઝ ધી હમ અક્રમ રોડ મેપ ટુ મોક્ષ? હમ મોક્ષ જવા માટે અક્રમનો શું આખો રસ્તો છે? તો કે હમ આહાર, જાગૃતિ, વાણી, વાણી હમ ઉપરની જાગૃતિ, વિષય, અને હમ પછી બધી જ નવકલમો. પણ હમ હમ સ્ટાર્ટ વિથ ધીસ હમ 3 મેઇન થિંગ્સ. આ 3 આવી ગયું રાઈટ. તો બીજા બધા તો હમ એની મેતે આવશે. વાણી પર જાય એટલે હમ અહમ તો એની મેતે નહીં દુભાય, ધર્મનું હમ પ્રમાણ એની મેતે નહીં દુભાય, અભાવ તિરસ્કાર હમ એની મેતે ઢીલા પડી જશે. હમ ઇટ વિલ હેપન એમ. એટલે એ હમ જાગૃતિને આખી પુષ્ટ કરશે, પ્રજ્ઞાને આખું પ્રજ્વલિત હમ કરશે. કરેક્ટ. હમ ધીસ ઇઝ ધી અક્રમ રોડ. અને દાદા ભગવાનની બહુ ભાવના છે કે મહાત્માઓ બી તૈયાર થાય, કંઈક અક્રમનો હા સુગંધ ફેલાય. હા એટલે આ શિબિર હા. ખાસ એના માટે છે. હમ બહુ સરસ. અને આહારનું તો હું આપને મારું પણ પોતાનું એક્સપિરિયન્સ આપું કે જેટલું કંદમૂળ નથી ખવાતું ને, અને વાણી પર જે વાણી ઉપર બી જે છે ને કે જેટલું બોલવાનું હોય, 50-10 સેન્ટેન્સ બોલવાના હોય તો જો 5માં બોલી દઈએ ને તો આપણો ઉપયોગ સચવાય છે. ને તો ઘણું બધું વાણીના અંદર ઉપયોગ આપણો જાગૃતિ વહી જાય છે, એવું મને ઘણી વાર દેખાયું. અનનેસેસરી જે બોલાઈ જાય છે ને, જ્યાં બોલવાનું નથી હા ત્યાં પણ બોલાઈ જાય છે, હા હા, તો પણ ઘણી બધી આપણી સદુપયોગ આપણો ચુકાઈ જાય છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. હમ એ વાણી તો બહુ જ જરૂરી છે, કારણ કે હમ. બિનજરૂરી વાણી તો ઘણી બધી બોલાતી હોય છે. હા બોલાતી હોય છે. હમ, સાચી વાત બહુ છે, સરસ. સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચિન, જય સચિન. જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ. દીપકભાઈ નો પ્રશ્ન છે. હા, લઈ લો. હા, ભૂલેનાજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચિન. આપણે આ કાલથી શિબિર શરૂ થાય છે ને? હા. આવતીકાલથી. હમ. તો હમણાં રાત્રે આપણે ત્યાં પહોંચી જાય તો ચાલે ને હમણાં? હા, ચાલશે. પણ તમે જણાવી દેજો, ત્યાં મેસેજ કરી દેજો. હા, જણાવો એટલે અશોકભાઈને ફોન હા, એના ફોન કરી અશોકને દે. ફોન કરી દો અથવા વોટ્સઅપ મેસેજ કરી દો. ફોન કદાચ ના બી ઉપાડે, પણ વોટ્સઅપ કરી દેજો તો અમને ત્યાં વ્યવસ્થાની ખબર પડે. હા, જમવાની વ્યવસ્થા, બરોબર. તમે જમવાના છો, નથી જમવાના, કેટલા વાગે આવવાના છો, બધું જણાવી દેજો. હા, એટલે આપણે આપણા પુત્રોને આપણે અમુક પર્સનલી વાત બી કરી શકીએ ને આપણે એમ. આપતા પુત્રોના એટલે એ લોકો સમય મળે ને એટલે ટાઈમ કાઢી શકે ને એ લોકો, કે સપોઝ આપણે અડધો કલાક બેસવાનું એમ જોડે. ટ્રાય કરી જુઓ, મળશે. હા હા, બરાબર. એટલે મેં કીધું કે હવે પૂછી જાઉં, ચાલો ને કે સવારે. ચાલો, હા, જય સચિદાનંદ. જય સચિન. ચાલો. જય સચ્ચિદાનંદ. આ એક પ્રશ્ન હતો પુલિન આનંદજી. હા, બોલો હર્ષ.
આ કલુષિત ભાવ ને અભાવ ભગવાન પદ કલુષિત ભાવ ને અભાવે ભગવાન પદ. હા. આપણે ના કરવો હોય તોય સામો આવીને ક્લેશ કરી જાય તો હમ. હા આનું નામ જ જગત ને એટલે જ કહ્યું ને એવી ગુફા ખોડી કાઢ કે તેને કોઈએ જાણેલી ના હોય ને તને કોઈ ઓળખી જાય નહીં એવી ગુફા ખોડ. આ તો ગમે ત્યાંથી તને ખોડીને લોક ક્લેશ કરાવશે નહીં તો રાતે બે મચ્છરા આવીને ક્લેશ કરાવે. હમ. જંપવા ના દે માટે મનુષ્ય ગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો ક્લેશ ના થવા દઈશ. આ સમજો ને આ ગુફા કેવી રીતે એટલે એટલે ગુફા આ તો છે ને આ બીજી આપતાવાણી દેખાય છે. એટલે છે ને નવા મહાત્મા નવા મુમુક્ષ સાથે વાત કરતા હશે. એટલે હમ તું એવી ગુફા ખોડી કાઢ, એટલે કે તું શુદ્ધાત્માની ગુફા ખોડી કાઢ, તું પોતાના સ્વરૂપનું ભાન. ગુફા એટલે તું આત્મા એમ બેઝિકલી. હા તું આત્મામાં આવી જઈશ તો પછી તને આની કોઈની અસર થશે નહીં. ઓલો ક્લેશ કરનારો છે એ ક્લેશ કરનારો દેખાશે નહીં. બીજું ક્લેશ કરે છે તો કોની સાથે કરે છે? તો ફાઇલ નંબર 1 કે પ્રકૃતિ સાથે કરે છે. એવી તને જાગૃતિ રહેશે. એટલે જગતમાં તો આવું થશે જ કે લોકો સામે આવીને સડી કરશે કે અપમાન કરશે બધું. એટલે તું શુદ્ધાત્માની સીટ, ગુફા એટલે શુદ્ધાત્માની સીટ આપણી ભાષામાં, શુદ્ધાત્માની સીટ કે પોતાના સ્વરૂપનું ભાન કરી લે, જેથી કરીને તારા શુદ્ધાત્મા તો કોઈ ઓળખે જ નહીં, તારા તો મન વચન કાંઈ ને ઓળખે. એટલે એવું કહેવા માંગે છે. અને અચ્છા હા, ક્લેશ ના કરીશ, કારણ કે ક્લેશ એટલે પછી બધા કસાયો થાય ને પછી વધારે વધી જાય તો કદાચ અધોગતિએ થાય એમ. એટલે ના થવું હોય તો ક્લેશ ના કરીશ એમ. એટલે જે અથડામણ ટાળો, દાદા ભગવાને કીધું છે તે. ના આપણે તો નહીં કરીએ પણ ત્યાં સામને વાળું એવું બધું કરી જાય ને તો પછી ક્લેશ આમ અંદરથી થઈ જાય એમ કે કરી લઉં હા. ક્લેશ એમ. હા. એટલે બસ ત્યાં, એટલે પછી ત્યાં આપણી આજ્ઞાઓ આવે, આપણો સંયમ આવે, કંઈક શક્તિઓ માગીએ. ડિપેન્ડ્સ હવે શું સંજોગ છે એ પ્રમાણે દાદાએ બધી જે ચાવીઓ આપી છે એમાંથી કોઈ બી એક ઉપાય કરી શકાય આપણે. બરોબર ઠીક છે. આ એટલે આ જ સમજવું હતું. આત્મા તો પોતે પરમાત્મા છે એટલે પૂજ્ય છે, લોક પૂજ્ય છે, પણ પૂતગલ પણ લોક પૂજ્ય બની શકે એમ છે. પણ કલુષિત ભાવ નીકળી જાય તો કલુષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય ને સામાન્ય લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પૂતગલ પણ લોક પૂજ્ય થઈ જાય. હા. સામાન્ય કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પૂતગલ પણ લોક પૂજ્ય થઈ જાય એમ. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. વેરી નાઇસ પોઈન્ટ યુ બ્રોટ. હા, આપણે મહાત્મા માટે હેલ્પિંગ વસ્તુ છે કે આપણી અંદરના ડિસ્ચાર્જ કલુષિત ભાવ નીકળી જાય હમ અને સામું કલુષિત કરે તોય આપણે કલુષિત ના થઈએ તો આ પૂતગલ શુદ્ધ થયું કહેવાય. અને પૂતગલ શુદ્ધ થાય એટલે એ પૂતગલ બી લોક પૂજ્ય થઈ જાય એમ. બરાબર એટલે સંયમની જ આખી વાત છે. કશાય સામેના સંયમની આખી વાત છે. જેમ જેમ આપણી અંદર સંયમ પરિણામ પામે, જેમ જેમ આપણા કશાયો ઓગળતા જાય, તેમ તેમ પૂતગલ શુદ્ધ થાય, અને શુદ્ધ થાય એટલે એ પછી લોક પૂજ્ય થતું જાય એમ. ઓકે. બીજા ભાવ ભલે રહ્યા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ન થવો જોઈએ. કોઈ જીવ માત્ર ને કલુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઈ પડે. પૂજ્ય શાને લીધે લોક પૂજ્ય થયું છે? અમે પોતે તો નિરંતર અમારા સ્વરૂપમાં જ રહીએ છીએ પણ આ પૂતગલમાંથી સર્વ કલુષિત ભાવો નીકળી ગયા છે. આ પૂતગલે લોક પૂજ્ય થઈ પડ્યું છે. હમ 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 માત્ર કલુષિત ભાવ ગયા છે પછી ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે. અરે ટેરેલિનના પણ કપડાં પહેરે છે ને છતાંય લોક પૂજ્ય પદ છે. એ આ કાળનું આશ્ચર્ય છે ને. અસહ્યથી પૂજા નામનું આ 11મું આશ્ચર્ય છે. આ અક્રમ માર્ગમાં તો કલુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે. કલુષિત ભાવ રહે જ નહીં, ખલાસ થઈ જાય તેવું છે. એટલે પોતાને તો ક્લેશ રહે નહીં પણ પોતાને લીધે સામાન્ય પણ ક્લેશ ના થાય અને સામો ક્લેશ વાળું આપણા અકલુષિત ભાવથી ઠંડુ પડી જાય. આખો ભાવ હમ જ ચેન્જ મારે. આ મકાન કોઈ દાડો કલુષિત હોતું નથી. પોતે કલુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ કલુષિત દેખાય. પછી કહે કે આ રૂમ મને ફાવતી નથી. પોતાના કલુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય. એટલે આપણી જ ભૂલ કહેવાય એવું. હા, એટલે બસ બસ. એટલે બેઝિકલી શું કહે છે, આપણું આ પ્રકૃતિ, આ મન વચન કાયા છે, એની અંદર કલુષિત ભાવો છે. એટલે એની અંદર કશાયો, ક્રોધ, માન, માયાલોભ છે, જે અચ્છા જે ક્લેશ કરાવે છે. એટલે બીજો કંઈક સડી કરે તો આપણી અંદર છે એટલે માટે બહાર નીકળે છે. એટલે જે આપણે છે પછી ક્લેશ કરવાનું મન થાય છે. એ છે એટલે જ એ એવું કરે એવું. હા, આપણી અંદર છે એટલે જ થાય છે ને.
આપણી અંદર ક્રોધ અને માન પડ્યું છે એટલે ક્લેશ કરવાનું મન થાય છે, બતાવી દો, સંભળાવી દો. એટલે આપણી અંદર એ નીકળી જાય તો આપણે કરવાના જ નથી, રિએક્શન આવશે જ નહીં. એટલે સામો ક્લેશ કરે તોય આપણે ક્લેશ નહીં કરીએ, અને આપણા નિમિત્તે કોઈને ક્લેશ ઉભો નહીં થાય, કારણ કે આપણી અંદર છે પણ નહીં. બરાબર, સમજાઈ ગયું. હા. એટલે એક સમજી શુદ્ધિકરણ એટલે જ કે છે કે આ મન વચન કાયા જેટલા અંશે શુદ્ધ થશે એટલા અંશે, અને સંપૂર્ણ શુદ્ધ થાય અથવા મહેદ અંશે શુદ્ધ થાય તો એ લોક પૂજ્યતા આવી જાય એમ. લોક મેન પૂજ્યતા એટલે આપણે શુદ્ધાત્માને પ્રાર્થના કરીએ જ ને. ના, લોક પૂજ્યતા એટલે શું કે લોકોને પણ આપણા માટે રિસ્પેક્ટ ઊભો થાય. અચ્છા, એટલે આપણને લોકોને આપણા માટે માન ઊભો થાય, હા કેવું પડે એમ, બહુ સારા માણસ એમ. અચ્છા. એવી રીતે. એટલે આમ બહુ સરસ સાદી ભાષામાં દાદાએ મુમુક્ષને સમજાવ્યું છે કે સર્વ કલુષિત ભાવ નીકળી જવા જોઈએ બસ. બીજાને લીધે પોતાને ના હોવા થવા જોઈએ, અને પોતાને લીધે બીજાને ના થવા જોઈએ, બેવું કીધું પાછું. બરોબર. ચાલ આપણે પૂરું કરીએ, બીજું કઈ ના હોય તો. હા, પૂરું કરીએ. ઠીક છે, તો પૂરું ચાલો કરીએ. હું ત્રિમંત્ર બોલાવું છું, તું રિપીટ કરજે. ઓકે. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુકારો, સૌ પાવપનાસણો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સુવેશેન, મંગલાણમ ચ સૌવેસી, પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય જય સત્યાન સચ્ચિદાનંદ પુલિનાનંદજી, જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. સત્યાન સર્વ મહાત્માઓ, જય સત્યાન દીપાકાનંદજી, જય નરેન્દ્રભાઈ, સચ્ચિદાનંદ પુલિનાનંદજી. સત્યાન. વિજયભાઈ, ગીતાબેન, પુલિનાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે આ મહાત્માને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માસી, અતુલ મહેતા, અમીબેન, જય નિર્મલાબેન, સચ્ચિદાનંદ. જય દિનેશભાઈ, સચ્ચિદાનંદ. હર્ષ ત્રિવેદી, સચ્ચિદાનંદ. અન્નુબેન, પરેશભાઈ, જય દિનેશભાઈ, સત્યાન. ચંદાબેન, જય